એવી પણ એક્ઝામ બોડી છે કે જેના કોઈ પણ આજ દિન સુધી એક પણ પેપર લીક પણ નથી થયા અને 15 મિનિટ પછી ન્યૂઝ એવા આવ્યા કે પેપર લીક થઈ ગયું છે. કઈ એક્ઝામ સિલેક્ટ કરવી, કઈ એક્ઝામ મારે આપવી જોઈએ, ઓછા સમયમાં વધારે ક્વેશ્ચન એક્યુરેસીની સાથે અટેમ્પ્ટ કરીને એક્ઝામ પૂરી કરશે એ સ્ટુડન્ટની જોબ લાગશે. આવો અને સ્પીડ કેલ્ક્યુલેશન તમારી પ્રીમાં સ્ટ્રોંગ કરો. વિદ્યાર્થી મિત્રોનો સળગતો પ્રશ્ન, સર પ્રિલિમ્સની જોડે જોડે મેન્સની તૈયારી કરવી જોઈએ? 23 ડિસેમ્બરે મેન્સ પરીક્ષા છે. જી. તો ભાઈઓ બહેનો કેટલા મહિનાનું કરંટ અફેર્સ કરીને જાય? હું ખુદ જ્યારે આરબીઆઈની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મેં એઆઈનો યુઝ ઘણો કરેલો. મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે દર 6 વર્ષે તમારો સેલરી ઓલમોસ્ટ ડબલ જેવો થાય. તો ઇઝ ધેટ ટ્રુ દીપેશભાઈ? તો વેલકમ કે જ્યારે આપણા હાથમાં આવે ત્યારે કેવું ફીલ થાય અને એ શું લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોય છે અને તમારી લાઈફમાં એવો કોઈ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ થયો? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? હું બ્રિજ પંચાલ, એજ્યુકેટર એન્ડ મેન્ટર, આપ સૌનું આજના ખાસ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ એવા પ્લેટફોર્મ પર છો કે જે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું પ્લેટફોર્મ છે. આજનો આ પોડકાસ્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી એના ઉપર છે. મિત્રો, મારી સાથે આજે જોડાયેલા છે આ પોડકાસ્ટમાં મારા પરમ મિત્ર શ્રી દીપેશભાઈ શાહ, જે હાલમાં એસબીઆઈમાં એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એઝ અ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મિત્રો, શ્રી દીપેશભાઈએ સૌથી 15 જેટલી ગવર્નમેન્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એક્ઝામ્સ ક્રેક કરેલી છે. તો આવો જાણીએ દીપેશભાઈ જોડેથી એમની સફળતાનો રાઝ જાણીએ અને આખી એમની આ સફળતાની જર્નીમાં એમને શું અડચણો આવી અને એમને આ અડચણો ઓવરકમ કેવી રીતે કર્યા અને આ મુકામ સુધી કેવી રીતે પહોંચ્યા. આ પોડકાસ્ટ મારી વિનંતી છે કે આપ સૌ આપના ફેમિલી મેમ્બર્સ સાથે બેસીને જુઓ અને સમજો કે સેન્ટ્રલાઇઝ ગવર્નમેન્ટ એક્ઝામની તૈયારી એટલી અઘરી નથી હોતી. અને હા, એવી પણ એક્ઝામ બોડી છે કે જેના કોઈ પણ આજ દિન સુધી એક પણ પેપર લીક પણ નથી થયા. ફાસ્ટ ટ્રેક એક્ઝામિનેશન કરાવતી આ એક્ઝામ બોડી દર વર્ષે કેટલી પરીક્ષાઓ કરાવે છે, તમારું પગાર ધોરણ શું હોય છે અને તમે આ સફળતા કેવી રીતે મેળવી શકો છો, જાણીએ દીપેશભાઈ શાહ જોડેથી. નમસ્કાર દીપેશભાઈ, સ્વાગત છે તમારું જ્ઞાન લાઈવના પ્લેટફોર્મ પર. આપને આ પ્લેટફોર્મ પર આવીને કેવું ફીલ થઈ રહ્યું છે? અને આજનો આપણો આ દીપેશભાઈ પોડકાસ્ટ ખાસ એ વિદ્યાર્થીઓ માટે છે જે સેન્ટ્રલાઇઝ ગવર્નમેન્ટ બેંકની તૈયારી અથવા તો સેન્ટ્રલાઇઝ જેટલી બી પરીક્ષાઓ થાય છે એ પરીક્ષાઓ આપતા ગભરાય છે અથવા તો એમને ક્યાંક ને ક્યાંક એ માર્ગદર્શન સાચી દિશામાં મળી નથી રહ્યું, જેથી એમને એ ક્લિયર નથી આ એક્ઝામ સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે અને આખી આ પ્રોસેસ કેવી રીતે હોય છે. તો હું આપની જોડેથી દીપેશભાઈ જાણવા માંગીશ કે તમને કેવું ફીલ થઈ રહ્યું છે આજે અહીંયા આવીને, અને જોડે જોડે તમારા વિશે થોડુંક આપણા ભાઈઓ બહેનો જોડે શેર કરો. આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ, આપના વિશે થોડું વિદ્યાર્થી મિત્રો જાણવા માંગે છે. ફર્સ્ટ ઓફ ઓલ, થેન્ક યુ સો મચ સર ફોર હેવિંગ મી. મારું નામ દીપેશ શાહ છે. જેમ સરે કીધું, અત્યારે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એઝ અ પ્રોબેશનરી ઓફિસર સ્કેલ 1 તરીકે ફરજ નિભાવી રહ્યો છું. સર, હું બાય એજ્યુકેશન મિકેનિકલ એન્જિનિયર છું. આઈ એમ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. સ્ટડી મારું કમ્પ્લીટ થયું 2013માં. મેં પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી 12 વર્ષની ઉંમરથી. આઈ સ્ટાર્ટેડ માય પ્રોફેશનલ કરિયર એટ ધ એજ ઓફ 12. I was playing under 15 cricket for Ahmedabad, then state and then various cricket club. પછી મેં રેડ એફએમ જોઈન કરેલું હતું. પછી મેં ગુજરાત ન્યૂઝમાં એઝ અ ન્યૂઝ એન્કર તરીકે પણ જોબ કરી. આ બધું મારું એજ્યુકેશન ચાલી રહ્યું હતું ત્યાં સુધી હું કરતો હતો. એઝ સૂન એઝ આઈ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન, આઈ જમ્પ્ડ ઇન ટુ માય ફિલ્ડ. મિકેનિકલ એન્જિનિયરિંગમાં એપ્રોક્સિમેટલી 5 વર્ષની મારું જોબ કરી. મારું લાસ્ટ ડેઝિગ્નેશન હતું મેનેજર બિઝનેસ ડેવલપમેન્ટ ઇન અ રેપ્યુટેડ ફર્મ. ઘણા એવા રીઝન એવા થયા પછી મને એમ લાગ્યું કે આઈ કેન નોટ ડુ ધીસ ફોર માય એન્ટાયર લાઈફ. મારે પ્રાઇવેટ સેક્ટરમાં કામ નહોતું કરવું. સૌથી પહેલાં મેં ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી, જેમાં મેં ક્લાસ 3થી શરૂઆત કરી હતી. જેમ તમે કીધું કે એ વખતે પણ 2019માં મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી અને હું એક એક્ઝામ આપવા ગયો. મને આજે પણ યાદ છે સર કે ભાવનગરથી 80 કિલોમીટર દૂર ઘારિયાધાર કરીને એક ગામ હતું, ત્યાં ઓવરનાઇટ જર્ની કરીને હું એક્ઝામ આપવા ગયો. અને મારી જોબ છોડીને હું બેઠેલો હતો. મારી તૈયારી પણ બહુ સારી હતી અને હું એક્ઝામ આપવા ગયો. પેપર મારા હાથમાં આવ્યું.
અને હું જોઈ રહ્યો છું કે મારી તૈયારી ઘણી સારી હોવાના કારણે મને ઘણું બધું આવડી રહ્યું. તો આઈ વોઝ વેરી હેપી કે ચલો હું આ એક્ઝામ ક્લિયર કરી શકીશ. અને 15 મિનિટ પછી ન્યૂઝ એવા આવ્યા કે પેપર લીક થઈ ગયું છે. સો લાઈક એવરી સ્ટુડન્ટ આઈ વોઝ ઓલ્સો હાર્ટ બ્રોકન કે એવા સ્ટુડન્ટ જે તમે તૈયારી કરી રહ્યા છો, યુ આર ગિવિંગ એવરીથિંગ એન્ડ પછી પેપર લીક થયું. એ મોમેન્ટે મેં ડિસાઇડ કર્યું કે હું હવે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ નહીં આપું, કારણ કે એ જ સમયે બીજા 2-3 પેપર પણ લીક થયા હતા એ સમયગાળા દરમિયાન. પછી હું જણાવવા માંગીશ કે પછી મેં ઘરે આવીને સૌથી પહેલો ફોન બ્રિજ સરને કરેલો અને મેં એમની પાસેથી ગાઈડન્સ લીધું કે મારે બેન્કિંગની એક્ઝામમાં આગળ વધવું છે, હું શું કરું. સરે મને એન્ટાયરલી ઓવર ફોન સમજાવ્યું. અમે એકવાર મળ્યા, એમણે મને ગાઈડ કર્યો ક્યાંથી શું વાંચવું, કઈ રીતે વાંચવું, અને પછી મેં એ દિશામાં તૈયારી કરવાનું સ્ટાર્ટ કર્યું. 2019માં માર્ચમાં મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી. નવેમ્બરમાં મેં પહેલી એક્ઝામ ક્લિયર કરી હતી. 6 મહિના દરમિયાન કહી શકો કે સખત પરિશ્રમ આ એક્ઝામ માંગે છે. સર 10મું ધોરણમાં આપણે 100 માર્કનું પેપર હોય, 35 માર્ક લાવીએ એટલે પાસ થઈ જઈએ. ધીસ ઇઝ નોટ લાઈક ધેટ. આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં 100 વેકેન્સી હોય, પછી 100 વેકેન્સીની સામે 1000 લોકો ફોર્મ ભરે, 10,000 કે 10 લાખ, 100 માણસને જ સિલેક્ટ કરવાના છે. તો એટલા માટે આ એક્ઝામ ગુજરાતી સ્ટુડન્ટ્સને કે કોઈ પણ સ્ટુડન્ટને અઘરી લાગે કે વેકેન્સી 100 છે, એક્ઝામ ભરવાવાળા ઘણા વિદ્યાર્થીઓ છે, હું કઈ રીતે સિલેક્ટ થઈશ. હું એમને એ જ કહીશ કે ભલે 100 વેકેન્સી હોય, 1000 વેકેન્સી હોય કે 5000 વેકેન્સી હોય, આપણે સીટ લેવાની છે, એક જ લેવાની છે. આપણે એક સીટ જે લેવાની છે એની માટે તૈયારી કરવાની છે. સર તૈયારી મેં પછી જે કરી હતી, મોસ્ટ ઓફ મારી તૈયારી મેં સેલ્ફ સ્ટડી કરી, પણ મેં યુટ્યુબની ઘણી હેલ્પ લીધેલી હતી. અલગ અલગ સ્ટુડન્ટ, અલગ અલગ ટીચર્સ જોડે હું ભણ્યો. ઘણા મિત્રો એવા હતા કે જે ઓલરેડી આ એક્ઝામ ક્લિયર કરી ચૂક્યા હતા, જેમ મેં બ્રિજ સરનું નામ લીધું. એવા મારા બીજા 2-3 મિત્રો પણ હતા. એમની પાસેથી મેં ગાઈડન્સ લીધું અને તૈયારી કરવાનું સ્ટાર્ટ કર્યું. સર હવે ઘણીવાર આપણે એક વસ્તુ નોટ કરીએ છીએ કે એક્ઝામને ક્લિયર કરતા પહેલા આપણે એક્ઝામને પરખી લેવી જોઈએ. દીપેશભાઈ, વિદ્યાર્થી મિત્રોને સૌથી મોટો પ્રશ્ન એવો હોય છે કે એમને સેન્ટ્રલ એક્ઝામિનેશનની તૈયારી તો કરવી છે, પણ એમને એ ખબર પડી નથી રહી કે કઈ એક્ઝામ સિલેક્ટ કરવી, કઈ એક્ઝામ મારે આપવી જોઈએ. કારણ કે દીપેશભાઈ, બેન્કિંગની એક્ઝામનું સ્ટ્રક્ચર અલગ છે, સિલેબસ અલગ છે. એસએસસી અને રેલવેઝની એક્ઝામિનેશનનું સ્ટ્રક્ચર અલગ છે. બેન્કિંગ એક્ઝામિનેશન ખાલી ગ્રેજ્યુએશન ઉપર થાય છે, જ્યારે એસએસસી અને રેલવેની એક્ઝામિનેશનમાં 10th પાસ અને 12th પાસ તેમજ ગ્રેજ્યુએશન પાસ ઉપર પણ એક્ઝામિનેશન અલગ અલગ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પહેલા તો એ સમજવાની જરૂર છે કે તમે કઈ એક્ઝામ માટે બનેલા છો. તમારું માઇન્ડ, તમારું કેલ્ક્યુલેશન ટેકનિક્સ, તમારું બેકગ્રાઉન્ડ કેવું છે એના પરથી તમે નક્કી કરો કે તમારે કઈ એક્ઝામિનેશન આપવી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને દીપેશભાઈ એક ખ્યાલ નથી આવી રહ્યો કે એમનું મેથ્સ રીઝનિંગ સારું છે, તેમ છતાં એ જીપીએસસી ની એક્ઝામ આપે છે કે જેમાં મેથ્સ રીઝનિંગનું વેટેજ એટલું નથી હોતું. જે જીએસ ના સબ્જેક્ટ જે છે એ એમને વાંચવામાં તકલીફ પડે છે. જેમ કે હું મારી જ વાત કરું, ભાઈઓ બહેનો જે મને ઓળખે છે એમને ખ્યાલ છે કે મને હિસ્ટ્રી કે જીઓગ્રાફી કે વાંચવા વાળા સબ્જેક્ટ મને એટલા પસંદ નથી. જેથી મારું મેથ્સ રીઝનિંગનું બેકગ્રાઉન્ડ ઓલરેડી સારું છે, સાયન્સ બેકગ્રાઉન્ડ હું ધરાવું છું, તેમજ એન્જિનિયરિંગ કરેલું છે, બરોબર, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો બાય ડિફોલ્ટ એન્જિનિયર્સ જે હોય છે એમનું મેથ્સ રીઝનિંગ બાય ડિફોલ્ટ થોડુંક સારું હોય છે. તો તમારે એ સમજવાની જરૂર છે કે તમારે જીપીએસસી નું બેકગ્રાઉન્ડ નથી, તમારું મેથ્સ રીઝનિંગ થોડું સારું છે, ઇંગ્લિશ બાય ડિફોલ્ટ થોડુંક સારું હોય છે, અને પરીક્ષાઓમાં, સેન્ટ્રલ પરીક્ષાઓમાં, બેન્કિંગની પરીક્ષાઓમાં ઇંગ્લિશ એટલું બધું ટફ નથી આવતું. ઘણા ભાઈઓ બહેનોને દીપેશભાઈ ઇંગ્લિશથી ડર લાગે છે. આપણે એની પણ આગળ ચર્ચા કરીશું કે દરેક સબ્જેક્ટને કેવી રીતે તૈયાર કરી શકાય અને તમારો ડર કેવી રીતે દૂર થાય. પણ મિત્રો, એની પહેલા તમને બેન્કિંગમાં કેટલી એક્ઝામ્સ થાય છે, એસએસસી અને રેલવેઝમાં કેટલી એક્ઝામ્સ થાય છે, એનો વિડીયો બનેલો છે જ્ઞાનલાયક સેન્ટ્રલ ડિફેન્સની ચેનલ ઉપર. તમે જઈને જોશો એટલે તમને વિડીયો સંપૂર્ણ માહિતી સાથે મારો છે, તમે એ પ્લીઝ જુઓ અને નક્કી કરો કે તમારે કઈ એક્ઝામ આપવાની છે. કારણ કે દીપેશભાઈ, બેન્કિંગની એક્ઝામ્સમાં તમે જાણો છો એ રીતે હાયર મેથ્સ નથી, એડવાન્સ મેથ્સના ટોપિક નથી આવતા. ત્રિકોણમિતિ, ભૂમિતિ અને એલ્જેબ્રા આ ટોપિક્સ નથી આવતા. જ્યારે એસએસસી અને રેલવેઝ, ખાસ કરીને એસએસસી ની પરીક્ષાઓમાં આ ચેપ્ટરનું મહત્વ થોડું વધારે છે. ક્ષેત્રફળ, ઘનફળના પ્રશ્નો બેન્કિંગ એક્ઝામમાં નથી આવતા. તો તમને ગણિત આવડે છે પણ આ હાયર મેથ્સના ચેપ્ટર્સ નથી આવડતા, તો પણ તમે બેંકની પરીક્ષા પાસ કરી શકો છો.
અને દીપેશભાઈએ જે આપણને કીધું કે એમની ગુજરાત ગવર્મેન્ટની એક એક્ઝામ આપવા ગયા અને પેપર લીક થયું અને એમનું મોરલ ડાઉન થઈ ગયું, હું બહુ જ પ્રાઉડલી કહી શકું છું અને દીપેશભાઈ પણ મારી વાત સાથે સહમત હશે કે હું એ સેગમેન્ટનો વિદ્યાર્થી અને ફેકલ્ટી છું કે જે સેગમેન્ટના એક પણ પેપર છેલ્લા 15 વર્ષથી તો હું જોઉં છું એક પણ પેપર લીક થયા નથી. આઈબીપીએસ, એસબીઆઈ અને આરઆરબી તરફથી દર વર્ષે 6 થી 7 બેન્કિંગ ક્ષેત્રમાં ક્લર્ક અને પીઓ ની ભરતી થાય છે મિત્રો, કે જેમાં 4 પરીક્ષાઓ એવી છે કે જે તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો અને ગુજરાતમાં પોસ્ટિંગ મેળવી શકો છો, જેની અંડરમાં આવે છે આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક, આરઆરબી ક્લર્ક એટલે કે ગ્રામીણ બેંક ક્લર્ક અને ગ્રામીણ બેંક પીઓ. અને એમાંથી 3 પરીક્ષાઓ એવી છે આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક અને આરઆરબી ક્લર્ક. ક્લેરિકલ કેડરની આ પરીક્ષાઓમાં કોઈ ઇન્ટરવ્યુ પણ નથી. તો વિચાર કરો, પ્રિલિમ્સ આપો, મેઇન્સ આપો, ત્યારબાદ સીધું તમારું પોસ્ટિંગ થઈ જાય. ક્રિસ્ટલ ક્લિયર પ્રોસેસ ધરાવતી આ પરીક્ષાઓમાં જે મેં કીધું એમ કે છેલ્લા 15 વર્ષથી પેપર લીક થયા નથી, તેમજ આ પરીક્ષાઓ ફાસ્ટ ટ્રેક હોય છે. આઈબીપીએસ ક્લર્કની નોટિફિકેશન હમણાં જ આવી છે, જેનો પણ ફૂલ વિડિયો તમે સેન્ટ્રલ આપણી ચેનલ ઉપર તમે જોઈ શકો છો. મિત્રો, આ નોટિફિકેશન આવી છે ઓગસ્ટ મહિનામાં. 1 ઓગસ્ટથી એના ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે. દીપેશભાઈ, આ પરીક્ષા 10 અને 11 ઓક્ટોબર મહિનામાં છે. પ્રિલિમ્સ, મેઇન્સ પરીક્ષા 27 ડિસેમ્બરના રોજ છે અને માર્ચ મહિના સુધીમાં તમારો અપોઇન્ટમેન્ટ લેટર તમારા હાથમાં હશે અને તમે બેંકમાં સરકારી જમાઈ બનીને તમે બેઠા હશો. કઈ એક્ઝામ બોડી અને કઈ પરીક્ષાની પ્રોસેસ આટલી ફાસ્ટ, એક્યુરેટ અને ટ્રાન્સપરન્ટ છે કોઈ તમારા ધ્યાનમાં? તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આગળ ચર્ચા આપણે વધારીએ દીપેશભાઈ જોડે. દીપેશભાઈ, વિદ્યાર્થી મિત્રોને એ આપણે સમજાવીએ, થોડું ઘણું જ્ઞાન મેં આપ્યું છે, તમે તમારા તરફથી વિદ્યાર્થી મિત્રોને જ્ઞાન આપો, કારણ કે તમે અને મેં પણ બેન્કિંગની, એસએસસીની ઘણી બધી પરીક્ષાઓ ક્રેક કરેલી છે. દીપેશભાઈ 14 થી 15 જેટલી અલગ અલગ સેક્ટરમાં એક્ઝામ્સ ક્રેક કરેલી છે. દીપેશભાઈ, સૌથી પહેલા તો એ જણાવો વિદ્યાર્થી મિત્રોને કે તમે કઈ એક્ઝામ બોડીની કઈ લેવલની પરીક્ષાઓ ક્રેક કરેલી છે, જેથી વિદ્યાર્થી મિત્રોને એ ખબર પડે કે આપણું આ પોડકાસ્ટ કઈ દિશામાં જઈ રહ્યો છે. દીપેશભાઈ. સર, સૌથી પહેલી એક્ઝામ મેં ક્લિયર કરેલી આઈબીપીએસ ક્લર્ક, જેમાં મને બેંક ઓફ ઇન્ડિયામાં પોસ્ટિંગ મળ્યું હતું. જી. સેકન્ડ એક્ઝામ મેં આઈબીપીએસ પીઓ, જેમાં મને કેનરા બેંકમાં પોસ્ટિંગ મળ્યું હતું. જી. આ સમય દરમિયાન મેં આરઆરબી ક્લર્ક, આરઆરબી પીઓ, આરઆરબીમાં સ્કેલ 2 ઓફિસરની એક અલગથી એક્ઝામ આવે છે એ, એસબીઆઈ ક્લર્ક, એસબીઆઈ પીઓ, સાથે સાથે ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરું તો જીઆઈસી, એલઆઈસીમાં આસિસ્ટન્ટ, એલઆઈસી એડીઓ અને આરબીઆઈ ગ્રેડ બીમાં એકવાર ઇન્ટરવ્યુ આપેલું છે. જી. બેન્કિંગની હું એક રોકું છું દીપેશભાઈને. બેન્કિંગની તમે આ તૈયારી કરશો ને મિત્રો, એ ખાલી બેન્કિંગ ક્ષેત્રમાં તમારી નોકરી નહીં અપાવે, ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં આવતી એઓ અને AAO જેવી એલઆઈસી અને ઇન્સ્યોરન્સ કંપનીઝમાં એક્ઝામ બોડીમાં જે એક્ઝામ્સ આવે છે એમાં પણ તમે નોકરી મેળવી શકો છો. જી દીપેશભાઈ, પ્લીઝ કન્ટિન્યુ. સાથે સાથે એસએસસી સીજીએલમાં 2 વાર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાયું છે મેં, જેની અંદર મને મનગમતું ક્ષેત્ર નહોતું મળ્યું, એટલે મેં સાથે એસબીઆઈ મેં જોઈન કરેલી હતી. તો નિયર અબાઉટ 13 થી 14 એક્ઝામ મેં ક્લિયર કરેલી છે. હાલ એસબીઆઈની અંદર હું એઝ ઓફિસર જોઈન કર્યું છે. જી. મિત્રો, આપણે હવે જાણીએ દીપેશભાઈ જોડેથી કે તમે બેન્કિંગ ક્ષેત્રમાં જવા માંગો છો, તમે તૈયારી ચાલુ કરી છે. 0 to 100 આજે આપણે જઈશું. તમારી તૈયારી તમારે ક્યાંથી શરૂ કરવી, સ્ટેપ બાય સ્ટેપ એ તૈયારીની પ્રોસેસ શું હોય છે, તમારી સામે અડચણ શું આવશે, અને જે ભાઈઓ બહેનો ઓલરેડી પરીક્ષા આપી ચૂક્યા છે અને આ અડચણો તમને પણ આવી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે હા સર, અમને પણ આવું ફીલ થયું છે અથવા તો થઈ રહ્યું છે અને આ અડચણો આવી રહી છે. અને તમને કોઈ એવી અડચણ હોય કે જે અમે ડિસ્કસ, અને તમને કોઈ એવી અડચણ આવતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી તમે જણાવજો. દીપેશભાઈ, સૌથી પહેલા કોઈ પણ સ્ટુડન્ટ છે એને એક્ઝામિનેશન આપી છે બેન્કિંગની, સૌથી પહેલું સ્ટેપ શું હોય, અને આપણે આ 10 સ્ટેપમાં આ જર્ની શોર્ટમાં વિદ્યાર્થી મિત્રો સાથે આપણે શેર કરીએ. તો પહેલું સ્ટેપ દીપેશભાઈ તમારા તરફથી શું હોય? કે બેન્કિંગની પરીક્ષા તમારે આપી છે તો પહેલું સ્ટેપ શું હોય વિદ્યાર્થી મિત્રોનો?
સૌથી પહેલાં તો બેન્કિંગની એક્ઝામ જ્યારે તમે આપવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલાં તમારે જરૂરીથી જાણવું જોઈએ કે બેંકમાં તમે જ્યારે જોબ લેશો ત્યારે તમારું કામ શું હશે, પછી તમે તેની એક્ઝામની તૈયારી શરૂઆત કરો. બેંકમાં જ્યારે પણ તમે સર આપણે કામ કરીએ છીએ તો આ બેન્કિંગ બોડી જે એક્ઝામિનેશનની બોડી છે, ઇટ્સ અ રિયલી સ્માર્ટ બોડી. યસ. જ્યારે મારી પાસે લાંબી લાઈન હશે કસ્ટમરની તો મારે કામ ઝડપથી કરવાનું છે અને એક્યુરેસીથી કરવાનું છે. કોઈ કસ્ટમર મારી પાસે 50,000નો ચેક આના ખાતામાં નાખવા આવ્યો છે, બીજો કસ્ટમર 5 લાખનો ચેક આના ખાતામાં નાખવા આવ્યો છે, હું અદલ બદલ ના કરી શકું. એટલે મારે ઝડપથી પણ કરવાનું છે, એક્યુરેસી પણ કરવાનું. એની માટે આવે છે પ્રિલિમ્સ. જી. પ્રિલિમની અંદર તમે જોયું હશે 60 મિનિટની અંદર 100 ક્વેશ્ચન હોય છે. મતલબ એક ક્વેશ્ચન માટે 1 મિનિટ કરતા પણ ઓછો સમય હોય છે. જી. 36 સેકન્ડ. 36 સેકન્ડ. હવે જે સ્ટુડન્ટ ઓછા સમયમાં વધારે ક્વેશ્ચન એક્યુરેસીની સાથે અટેમ્પ કરીને એક્ઝામ પૂરી કરશે એ સ્ટુડન્ટની જોબ લાગશે. એનો મતલબ કે તમારી પાસે સ્પીડ અને એક્યુરેસી બંને હોવું જોઈએ. હું સ્પીડમાં કેલ્ક્યુલેશન કરવા જાઉં 69 ની જગ્યાએ હું 59 કાઉન્ટ કરી દઉં અને હું ખોટું કરું એ પણ કામનું નહીં, અને હું શાંતિથી કેલ્ક્યુલેશન કરીને 2 મિનિટમાં આન્સર લાવું એ પણ કામનું. સ્પીડ અને એક્યુરેસી સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પહેલા આવશે. એની માટે શું કરવું? તો કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ કરવી. કેલ્ક્યુલેશન સ્ટ્રોંગ કેવી રીતે કરવું? તો કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ કરવી. 5 ડિજિટ્સના સરવાળા બાદબાકી કરો, કારણ કે 311 વત્તા 612 એ તમે કરી લેશો. 12,335 વત્તા કોઈ પણ રેન્ડમ 5 ડિજિટના તમારે નંબર્સ લેવાના, નોટ ડાઉન ઓન યોર પેન એન્ડ પેપર, સરવાળા બાદબાકી સાથે કરો. 2/2 મલ્ટીપ્લિકેશન મતલબ 57 into 39 શું થાય એવા 5 ક્વેશ્ચન લખો. બાદબાકી, સરવાળા, સ્ક્વેર, ક્યુબ એવા તમે રેન્ડમલી ક્વેશ્ચન્સ લખી દો. ટાઈમ નોટ કરો અને પછી એને બનાવવાનું સ્ટાર્ટ કરો. પહેલા દિવસ એવું લાગશે સર કે તમે 15 મિનિટમાં કરી રહ્યા છો કે 20 મિનિટમાં કરી રહ્યા છો. 10 ક્વેશ્ચનમાંથી તમારા 3 ખોટા પડ્યા, 5 ખોટા પડ્યા. ગ્રેજ્યુઅલી ધીમે ધીમે જ્યારે તમે પ્રેક્ટિસ કરશો, આ 50મો દિવસ, 90મો દિવસ, એ દિવસ ધીમે ધીમે આવતા આવતા તમારી એક્યુરસી વધતી જશે અને જે પહેલા દિવસે 20 મિનિટ લાગી હતી એ તમે 10 મિનિટમાં કરી શકશો. જી દીપેશભાઈ, ચોક્કસ. ઇટ્સ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ ભાઈઓ બહેનો. આ ઓવરનાઇટ સક્સેસની જર્ની નથી, જેમાં પ્રેક્ટિસ તમારી ખૂબ જ માંગી લે છે. અને એના માટે દીપેશભાઈ હું તમને પણ જણાવવા માંગુ છું અને મારા દર્શક મિત્રોને પણ જણાવવા માંગુ છું કે ગુજરાતમાં સૌથી પહેલી એવી સંસ્થા જ્ઞાન લાઈવ અને સૌ પ્રથમ વ્યક્તિ જે તમારી સામે બેઠો છે બ્રિજ પંચાલ, એમણે મેં એક ઝુંબેશ ચાલુ કરી છે કે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને આપણે બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી અપાવવાની એક સુવર્ણ તક મળે. એના માટે દીપેશભાઈએ જે વાત કરી સ્પીડ મેથ્સ, કે તમારી સ્પીડ અને એક્યુરેસી સાથે કેલ્ક્યુલેશન તમારે કેવી રીતે કરવી, દીપેશભાઈ હું એના માટે YouTube પર ફ્રી સેશન્સ ચલાવું છું રોજ સવારે 8:30 વાગે, જેની થંબનેલ તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહી હશે. YouTube પર તમે સર્ચ કરી શકો છો કે સ્પીડ મેથ્સ બાય બ્રિજ પંચાલ, તો એ સિરીઝ મળશે. રીઝનિંગ માટે પણ આપણે એક સિરીઝ ચાલુ કરી છે, ફ્રીમાં છે. રોજ સવારે 8:30 આવો અને સ્પીડ કેલ્ક્યુલેશન તમારી ફ્રીમાં સ્ટ્રોંગ કરો. જી દીપેશભાઈ, તો આ વાત કરી આપણે પ્રિલિમિનરી એક્ઝામિનેશનની. હવે આપણે વાત કરીએ કે પ્રિલિમ એક્ઝામ ક્રેક કર્યા પછી સૌથી મોટો પડકાર આવે છે મેન્સ માટેનો. મિત્રો તમને જણાવવા માંગીશ કે મેન્સ એક્ઝામિનેશન એવી છે કે જેમાં તમારી સ્પીડ અને એક્યુરેસી તો મેટર કરે જ છે, પણ એની સાથે સાથે બીજા 2-3 ફેક્ટર પણ મેટર કરે છે, જે જાણીશું આપણે દીપેશભાઈ જોડેથી. દીપેશભાઈ, પ્રિલિમ્સ અને મેન્સમાં સૌથી મોટો ડિફરન્સ શું હોય છે? વિદ્યાર્થીઓને પડકાર શું પડે છે? અને મેન્સ માટે તૈયારી કરવી હોય બેન્કિંગ એક્ઝામિનેશન્સની તો એમને શું ખાસ ધ્યાન રાખવું પડશે? અને બીજો વિદ્યાર્થી મિત્રોનો સળગતો પ્રશ્ન કે સર પ્રિલિમ્સની જોડે જોડે મેન્સની તૈયારી કરવી જોઈએ કે દીપેશભાઈ, ઘણા ભાઈઓ બહેનો એવું માને છે કે પહેલા આપણે આ એક્ઝામિનેશન આપીએ, ટાયર 1 આપીએ પ્રિલિમ્સ, ત્યારબાદ પાસ થઈશું પછી મેન્સની તૈયારી આરામથી કરીશું. તો શું એવું થઈ શકે ખરું કે જોડે તૈયારી કરવી જોઈએ અને કયા સબ્જેક્ટ પર વધારે ભાર આપવો જોઈએ? દીપેશભાઈ. સર, તૈયારી મારા હિસાબે પ્રિલિમની કે મેન્સની ના હોય, તૈયારી સિલેક્શનની હોય. હવે સિલેક્શનની તૈયારી માટે આપણે પહેલેથી મેન્સની અલગ કોઈ તૈયારી છે નહીં. જી. મેન્સમાં એક સબ્જેક્ટ એડ થઈ જાય જે છે જનરલ અવેરનેસ, એટલે કે કરંટ અફેર્સ. એના સિવાય મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ તો એ આવવાના જ છે. તો જ્યારે તમે પ્રિલિમની તૈયારી કરો છો એ તમે મેન્સની તૈયારી કરી જ રહ્યા છો. ક્વેશ્ચન ડિફિકલ્ટી લેવલ થોડું એડવાન્સ આવશે, થોડું વધારે આવશે, બટ
એની માટે સમય પણ એટલો હશે. જી પ્રિલિમ એક્ઝામ સ્પીડ બેઝ ટેસ્ટ છે, મેન્સ એક્ઝામ સ્પીડ બેઝ નથી. જી મેન્સની અંદર સફિશિયન્ટ ટાઈમ મળશે, સિલેક્ટિવ ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાના અને એ જ વસ્તુ તમારે અપ્લાય કરવાના, એટલા જ ક્વેશ્ચન સોલ્વ કરવાના. પીઓની અગર વાત કરું સર તો ગુડ એટેમ્પ્ટ 50માંથી 8 હોય છે. જી મતલબ હું 50 મિનિટના સેક્શનની અંદર 8 ક્વેશ્ચન સોલ્વ કરીશ તો પણ આઈ એમ એટ અ રિસ્પેક્ટેબલ પોઝિશન. થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન આવશે પણ જો તમારા કોન્સેપ્ટ ક્લિયર હશે તો મેન્સ તમે બહુ આરામથી ક્લિયર કરી શકશો. ઇરરિસ્પેક્ટિવ મેન્સ માટે તૈયારી સ્ટાર્ટ કરો ડે 1, તમે જ્યારે પહેલા દિવસ તમે તૈયારી સ્ટાર્ટ કરો છો ડે 1 થી તમારું કરંટ અફેર તમારે વાંચવાની સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને એ કરંટ અફેર એક દિવસનું જ્યારે હું કરીશ ત્યારે 15 થી 20 મિનિટ વધારે હું થરોલી વાંચવા જઈશ. 1 કલાક હું જો દિવસમાં 10 કલાક વાંચતો હોઉં તો 1 કલાક મારે કરંટ અફેરને આપવું પડશે, એટલા માટે કે પાઇલઅપ ના થાય. જી જ્યારે હું પ્રિલિમની તૈયારી કરું છું, મહિના સુધી મેં પ્રિલિમની તૈયારી કરી તો 30 દિવસનું કરંટ અફેર જો હું છોડી રહ્યો છું તો જ્યારે મારી મેન્સ ક્લિયર થશે, પ્રિલિમ ક્લિયર થશે અને હું મેન્સની તૈયારી કરવા જઈશ તો 1 મહિનાનું જે કરંટ અફેર મેં નથી કર્યું એ મારા પાસે પાઇલઅપ થઈ ગયું છે. પછી મારે બીજો એક સ્ટુડન્ટ જે ઓટોમેટિક જે પહેલેથી તૈયારી કરી રહ્યો છે એની સાથે મારી જે કોમ્પિટિશન છે એને મારા મેચ કરવા માટે મારી તૈયારી એક્સ્ટ્રા કરવી પડશે અને એની માટે ભૂલવાનું શરૂઆત તમે કરી દેશો અને તમે આઉટ ઓફ ફ્રસ્ટ્રેશન તમે જે મેથ્સ રિઝનિંગમાં કોન્ફિડન્ટ છો એમાં પણ તમે ઓછા થઈ જશો. સિમ્પલ વસ્તુ રાખીશું. તમે પહેલા દિવસથી પ્રિલિમની તૈયારી જે તમે વિચારો છો કે મારા હિસાબે પ્રિલિમની કોઈ અલગ તૈયારી નથી, તમે જે પણ તૈયારી કરી રહ્યા છો એની સાથે કરંટ અફેર તમારે એડ કરવું. કરંટ અફેરની અંદર બીજું કંઈ એડ કરવાનું નથી. ઇંગ્લિશ ન્યૂઝપેપર તમારે વાંચવાનું. ધ હિન્દુ ન્યૂઝપેપર અવેલેબલ છે બટ ગુજરાતની અંદર હાર્ડ કોપી નથી મળતી. તો હું આઈ એમ અ ઓલ્ડ સ્ટુડન્ટ, ઓલ્ડ સ્કૂલ, તો મને હાર્ડ કોપીમાં વાંચવું વધારે ગમે છે. તો એની માટે આઈ વિલ સજેસ્ટ ઇન્ડિયન એક્સપ્રેસ. ઇન્ડિયન એક્સપ્રેસની લેંગ્વેજ ફેમિલિયર લેંગ્વેજ છે. જો હું બિઝનેસ સ્ટાન્ડર્ડની વાત કરું તો એની લેંગ્વેજ થોડીક ડિફિકલ્ટ છે. મેનેજરિયલ સ્ટડીઝ માટે જ્યારે જઈએ MBAમાં એ લેવલની લેંગ્વેજ હોય જે આપણે જરૂર નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઘણી બધી ન્યૂઝ કવર નથી કરતું એક્ઝામ રિલેટેડ, તો આઈ અગેન નોટ સજેસ્ટ દેટ. ઇન્ડિયન એક્સપ્રેસ હું વાંચતો હતો, રિલેટેડ ન્યૂઝ વાંચવાની. કોઈક પોલિટિકલ પાર્ટીએ શું કર્યું એ એક્ઝામમાં નથી પૂછવાનું તો એ ન્યૂઝ મારે વાંચવાની જરૂર નથી. કોઈ સ્પોર્ટ્સમાં શું થયું, કોઈ એવોર્ડમાં શું થયું, કયા એવોર્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ થયા, ટેનિસ ગેમ રમાઈ છે, બોક્સિંગ રમાઈ રહી છે, એમાં કોણ જીતી રહ્યું છે, એ એક્ઝામ ઓરિએન્ટેડ છે. બજેટ રિલીઝ થયું છે તો બજેટ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક થઈ જતું હોય છે. એક નવું મિનિસ્ટર ચેન્જ થઈ રહ્યા છે, એ બધા એપોઇન્ટમેન્ટ્સ થઈ ગયા, ઓબિચ્યુરીઝ થઈ ગઈ, એ બધી ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ હોય એ વાંચતું રહેવું, એ જોતું રહેવું. કોઈ પણ યુટ્યુબની અંદર પણ ઘણા બધા એજ્યુકેટર્સ છે, એમનો શોર્ટ વિડીયો આવતો હોય. આઈ એમ શ્યોર જ્ઞાન લાઈવ પણ કરંટ અફેર્સના ડેલી જ્ઞાન લાઈવ ઉપર દીપેશભાઈ અને વિદ્યાર્થી મિત્રો 7 વાગે મેઇન આપણી જ્ઞાન લાઈવ ચેનલ ઉપર ડેલી કરંટ અફેર્સના લેક્ચર થાય છે. વિદ્યાર્થીઓ માટે આપણે એ પણ ડેલી સર કરીએ છીએ. મેં વિચાર કરું મિત્રો તમારા માટે જ્ઞાન લાઈવ કેટલું સતર્ક છે. ડેલી કરંટ અફેર્સના લેક્ચર સવારે 7 વાગે જ્ઞાન લાઈવની મેઇન ચેનલ ઉપર થાય છે. જ્ઞાન લાઈવ સેન્ટ્રલની ચેનલ ઉપર હું સ્પીડ મેથ અને રીઝનિંગના MCQs ડેલી 8:30 વાગે હું લઈને આવું છું. તો હજી પણ તમે રાહ જોઈ રહ્યા છો કે સ્પીડ મેથની તૈયારી કેવી રીતે અને ક્યાંથી કરવી, તો જ્ઞાન લાઈવ એ એકમાત્ર પ્લેટફોર્મ છે કે જે વિદ્યાર્થી મિત્રો માટે સતત કાર્યરત રહ્યું છે. ભાઈ ઇંગ્લિશની જે તમે વાત કરી અને કરંટ અફેર્સની વાત કરી, કરંટ અફેર્સમાં વિદ્યાર્થી મિત્રોનો કદાચ તમે જે જોઈ રહ્યા છે તમે તમારો પણ પ્રશ્ન હશે કે સર કરંટ અફેર્સ કેટલા મહિનાનું કરવું. સર બેન્કિંગમાં મેન્સની તૈયારી જેમ કે IBPS ક્લર્કની ભરતી જાહેર થઈ છે તો એની 27 ડિસેમ્બરે મેન્સ પરીક્ષા છે. જી તો ભાઈઓ બહેનો કેટલા મહિનાનું કરંટ અફેર્સ કરીને જાય મેન્સમાંથી કે જેથી કરીને એમને તકલીફ ના પડે, આ પણ એક ભાઈઓ બહેનોનો પ્રશ્ન હોય છે. સર જો એક્ઝામ ડિસેમ્બરમાં લેવાની હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ મંથ મારી માટે થઈ જશે ડિસેમ્બર. આપણે રિવર્સ ઓર્ડરમાં તૈયારી કરવાની. સૌથી પહેલા મારે ડિસેમ્બરને બહુ સારી રીતે તૈયાર કરવાનો, પછી હું નવેમ્બર મંથને લઈશ, દેન હું ઓક્ટોબર મંથને લઈશ. આ 3 મંથ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોઈ સ્ટુડન્ટ બહુ સારો હોય, એને ઈચ્છા હોય તો એ ઓક્ટોબર પછી ગ્રેજ્યુઅલી ઉપર જતો જશે. સપ્ટેમ્બર દેન અગસ્ત એ રીતે કરતો રહેવાનું. જનરલી 3 મહિનામાંથી વધારે પૂછાય બટ છેલ્લા 6 મહિનાનું કરવું આપણા માટે એક સેફ સાઈડ રહેશે. સાથે એ જ મંથની અંદર સ્પેશિયલી ફોકસ તમારે એ રાખવાનું કે બેન્કિંગ રિલેટેડ શું ચેન્જીસ આવ્યા. ઘણી બેંકની અંદર ચેરમેન ચેન્જ થયા હોય, ઘણી બેંકની અંદર
જેમ રેપો રેટ ચેન્જ થયું હોય, જી. બેન્કિંગ રિલેટેડ ન્યૂઝ, આરબીઆઈ નવા સર્ક્યુલર ઇસ્યુ કર્યા હોય, હમણાં રિસન્ટલી ડેથ ક્લેમ રિલેટેડ ઘણી ન્યૂઝ આવી હતી, તો ડેથ ક્લેમ રિલેટેડ શું ચેન્જીસ આવ્યા છે, ડેફ એકાઉન્ટ્સ રિલેટેડ આરબીઆઈની ઝુંબેશ ચાલે છે તો એના રિલેટેડ શું ચેન્જીસ આવ્યા છે, તો આરબીઆઈ સર્ક્યુલર્સ પર વધારે ફોકસ રાખવાનું. અને ખાસ કરીને મેઇન, જો તમારી પાસે ઓછો સમય હોય, ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે સર તમારી પાસે કે જે ચાલુ જોબ સાથે તૈયારી કરે છે, તો એમને હું એમ કહીશ કે તમે 3 મહિનાનું સફિશિયન્ટ વાંચી લો. ઘણા સ્ટુડન્ટ ખાલી ડેડિકેટેડલી તૈયારી કરી રહ્યા છે, તો એમને હું એમ કહીશ કે 3 મહિના નહીં, તમે 6 મહિનાનું વાંચો. પણ ફોકસ તમારું રિવર્સ ઓર્ડરમાં હોવું જોઈએ. ડિસેમ્બર એકદમ સારું કરો, નવેમ્બર, ઓક્ટોબર ગ્રેજ્યુઅલી તમે ઉપર જાઓ. 6 મહિનાનું કરવું એ આપણા માટે સેફ સાઇડ છે. જી. તો દિપેશભાઈએ વાત કરી, અને દિપેશભાઈની એક વાતને એમણે કીધું કે જોબ સાથે તૈયારી કરતા પણ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે હશે. મિત્રો, આપણી જે બેન્કર્સ બેચ ચાલી રહી છે, ટોપર્સ બેચ ના નામે 7:30 12:30 ની બેચ છે, અને આપણે બીજી પણ એક લાઈવ બેચ લોન્ચ કરી છે આલ્ફા બેન્કર્સ કરીને. એમાં પણ ઘણા ભાઈઓ બહેનો જોબ સાથે તૈયારી કરે છે. તો દિપેશભાઈ, તમે જે જોબ સાથે તૈયારી કરવાની વાત કરી, એના ઉપરથી વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન એક એ બી હોય છે કે જોબ સાથે સાથે સેન્ટ્રલાઇઝ ગવર્નમેન્ટ બેંકની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી થઈ શકે ખરી? તો આ વિશે તમારું શું કહેવું છે? જી બિલકુલ સર, આરામથી થઈ શકે. એ માટે તમારે દિવસની અંદર 5 કલાક કાઢવા પડે. જી. જોબ તમારી રહી છે નિયર અબાઉટ 8 કલાક. જી. બહુ જ તમે એવા ફિલ્ડમાં છો જેમ કે માર્કેટિંગ ફિલ્ડમાં છો, એની અંદર તમારા 8 ના 10 કલાક થઈ જાય. તમે તમારા સુવાનો સમય જે હોય, જનરલી એવું કહેવાય કે 8 કલાક સૂવું જોઈએ, બટ દેટ ઇઝ નોટ ધ રાઇટ ઇન્ફોર્મેશન. તમે 6 કલાક ઊંઘવાનું કરો, 8 કલાક તમારી જોબ, બાકીનો સમય તમે સ્ટડીમાં આપો. તમે લાઇબ્રેરી જઈ શકતા હો તો વેલ એન્ડ ગુડ, નથી જઈ શકતા તમે ઘરે તમારા એક સેફ સ્ટડી રૂમ બનાવીને ત્યાં વાંચી શકો. દિવસનું ડેડિકેટેડલી 5 કલાકનું રીડિંગ ઇઝ મોર ધેન સફિશિયન્ટ કે જે તમને એક્ઝામ ક્લિયર કરાવી શકે. બટ હું એ પણ સજેસ્ટ કરીશ કે જો સે ધીસ થિંગ કે જો ઘરે ખાવાના ફાંફા ના હોય તો જોબ છોડી શકતા હો તો તમે જોબ છોડીને ડેડિકેટેડલી તૈયારી કરો. કે જે માણસ બહુ સિરિયસ છે, સિન્સિયર છે, જે જોબ સાથે 5 કલાક તૈયારી કરવા માટે રેડી છે, જો એને હું 10 કલાક આપી શકું કે હું 12 કલાક આપી શકું, તો એ શોર્ટ એક્ઝામ ક્લિયર કરશે અને એના આગળનું જે જીવન છે એ સારી રીતે જીવી શકશે. જી. 6, 8 કે 1 વર્ષનો ભોગ આપ્યા બાદ તમારું આખું જીવન સુખ શાંતિ પૂર્ણ જો તમે જીવી શકો તો એ 6, 8 કે વર્ષનો ભોગ આપવું વ્યાજબી છે દિપેશભાઈ, અને મારા મત અનુસાર. અચ્છા દિપેશભાઈ, જે ફૂલ ટાઈમ મહેનત કરે છે એમનું શેડ્યુલ કેવું હોવું જોઈએ? તો શોર્ટમાં એ પણ ભાઈઓ બહેનો સાથે આપણે ડિસ્કસ કરીએ. ફૂલ ટાઈમ જો ભણી રહ્યા હો તમે, તો કેટલા કલાકની તૈયારી પરથી તમે ગવર્નમેન્ટ જોબ, આ બેંકની જોબ તમે મેળવી શકો છો, અને ધેટ વિલ બી સફિશિયન્ટ? સર, એકચ્યુઅલી એવી કોઈ બ્લુ પ્રિન્ટ નથી કે આટલા કલાક વાંચવું જોઈએ. ઘણા સ્ટુડન્ટ એવા પણ હોય છે કે જે 5 કલાકની તૈયારીથી એક્ઝામ બહુ આસાનીથી ક્લિયર કરી લે છે, અને ઘણા સ્ટુડન્ટ એવા પણ હોય છે કે જે 15 કલાક વાંચે છે, બટ એ નથી કરી શકતા. તૈયારી કેટલા કલાક કરવી એના કરતાં મારા હિસાબે તૈયારીની સ્ટ્રેટેજી તમે સાચી પકડશો તો તમે ક્વોલિટી કામ કરીને ઝડપથી એક્ઝામ ક્લિયર કરી શકશો. ઘણા સ્ટુડન્ટ, સોરી ટુ ઇન્ટરપ્ટ સર, ઘણા સ્ટુડન્ટ એવા હોય છે દિપેશભાઈ કે જે મને કહે છે કે હું 12 કલાક મહેનત કરું છું, 15 કલાક મહેનત કરું છું, તો પણ મારી એક્ઝામ ક્રેક નથી થતી, હું કેવી રીતે કરું? હવે દિપેશભાઈ અને ભાઈઓ બહેનો, તમે જ કહો કે તમે 12 કલાક તમે મહેનત કરી રહ્યા હો અને બાજુમાં ફોન પડ્યો હોય ને, તમે ચોપડી આમ હોય ને ફોન આમ પડ્યો હોય ને, તમે ચોપડી પર ધ્યાન આપો અને મેસેજ આવે તો તમારું ધ્યાન આમ જતું રહે, તો એ તૈયારી બિલકુલ કશા કામની નથી. તમે 12 નહીં, તમે 24 કલાક વાંચશો ને તો પણ એ તૈયારી ખોટા માર્ગે છે. તો દિપેશભાઈ જે કહે છે ધ્યાનથી સાંભળો. 5 કલાક, 6 કલાક, 7 કલાક કોઈ બ્લુ પ્રિન્ટ હોતી નથી. હું દિપેશભાઈ જ્યારે તૈયારી કરતો હતો ત્યારે હું પણ મેક્સ ટુ મેક્સ 6, 7 કે 8 કલાક, આપણી બેચમાં જે ભાઈઓ બહેનો આવે છે દિપેશભાઈ, હું એમને એક મેન્ટરશિપ પ્રોગ્રામ થકી હું એમને મેન્ટરશિપ પણ આપું છું, અને એમને એ સમજાવું છું કે તમારું શેડ્યુલ, જો તમે ફૂલ ટાઈમ તૈયારી કરો છો તો 8 થી 9 કલાક એ તમારું શેડ્યુલ હું એમને બનાવીને આપું છું. આટલા કલાક રીઝનિંગ કરવું, આટલા કલાક મેથ્સ કરવું, આટલા કલાક તમારે કરંટ અફેર્સ કરવા, આટલા કલાક ઇંગ્લિશ માટે તમે ફાળવવા. તો એ 8 થી 9 કલાક આઈ થિંક કે ફૂલ ટાઈમ તૈયારી કરતા ભાઈઓ બહેનો માટે મોર ધેન સફિશિયન્ટ છે. અને એક તૈયારીમાં છે ને ભાઈઓ બહેનો, ખાલી ભણ કરવાનું નથી.
આપણે એની ઉપર પણ આપણે ચર્ચા કરીએ છીએ કે ખાલી તમે 10 કલાક પઝલ કરી નાખશો, ખાલી તમે 10 કલાક ડીઆઈ કરી નાખશો અને તમે એવું માનશો કે આપણે પાસ થઈ જઈશું, તો ધેટ વિલ બી નોટ ડન. આ તૈયારીમાં તમારો આઈક્યુ સાથે સાથે તમારો ઈક્યુ પણ ડેવલપ થવો જરૂરી છે, ઇમોશનલ ક્વોશન્ટ. તો એની પણ આપણે ચર્ચા કરીએ કે શું ખાલી 8 કલાક 9 કલાક પઝલ કરીએ અને ડીઆઈ કરીએ અને ઇંગ્લિશ વાંચ કરીએ તો એ ઇનફ છે? 10 કલાક ભણ્યા કરતા, 15 કલાક ભણ્યા કરતા, વગર દિશાનું 15 કલાક ભણ્યા કરતા દિશા સાથે એક માર્ગદર્શન સાથે 5 કલાકથી લઈને 8 કલાકનું ભણતર પણ ઇનફ હોય છે. દીપેશભાઈ, શું કહેવું છે તમારો વિશે? બિલકુલ સર, સાચી વાત તમારી. મારા હિસાબે જો મેં કઈ રીતે તૈયારી કરી હતી, હું એની વાત કરું તો સર સૌથી પહેલું ફોકસ આપણું એ રહેવું જોઈએ કે હું મારો સિલેબસ કમ્પ્લીટ કરું. જી. સિલેબસની સાથે જેમ કે મેં રોજ સવારે આપણે કેલ્ક્યુલેશનની પ્રેક્ટિસ કરી જ રહ્યા છીએ. લેટ્સ સે હું રોજ સવારે મેં કેલ્ક્યુલેશનની જે વાત કરી એ હું કરી રહ્યો છું, 15-20 મિનિટ મેં એમાં લીધી, પણ ડીઆઈ મેં કર્યા. દરેક ડીઆઈને હું 5 મિનિટ પણ હું આપું તો 15 મિનિટ મેં ડીઆઈમાં લીધા. પણ પઝલ કરી, દરેક પઝલને હું 5 મિનિટ આપું તો 15 મિનિટ મેં પઝલ કરી અને એક આરસી. પ્રિલિમની વાત કરું તો 50 માર્કનું હું રોજ કરું છું અને એની માટે મને હાર્ડલી 1 કલાક લાગે છે. જી. એના પછી હું જો 10 કલાક આપણે લેટ્સ સે કે 10 કલાક આપણે રોજ તૈયારી કરીએ છીએ, 1 કલાક જો હું રોજ આ રીતે તૈયારી કરીશ તો 100માંથી 50 માર્કની તૈયારી હું રોજ કરી રહ્યો છું. જી. અને જો તમે કટ ઓફ જોયું હશે તો એ 46 માર્ક સર લાસ્ટ યર હતું. જી. આઈબીપીએસ ક્લર્ક 2025 નું કટ ઓફ લાસ્ટ યર સૌથી લોએસ્ટ ગુજરાતનું હતું, 47 પોઈન્ટ સમથિંગ હતું આઉટ ઓફ 100. વિચાર કરો મિત્રો, 100 માંથી 47 માર્ક લાવવાના છે તમારે, અને એ જનરલ કટ ઓફ ની વાત કરું છું. ઓબીસી અને એસસી એસટી ભાઈઓ બહેનો માટે અલગ કટ ઓફ બને છે. હાલાકી એટલો ગેપ નથી હોતો, આઈ નો, બટ હા અલગ કટ ઓફ બને છે. તો દીપેશભાઈ, હા 47 પોઈન્ટ સમથિંગ કટ ઓફ. તો સર એક્ઝેક્ટલી તમે દિવસનું 1 કલાક પણ તમે કરશો તો પણ તમે કટ ઓફ થી ઉપર જઈ રહ્યા છો. જી. બાકીના 9 કલાકમાં તમારી પ્રિપરેશન એવી રીતની હોવી જોઈએ કે સૌથી પહેલા ફોકસ તમારું સિલેબસ કમ્પ્લીટ કરવાનું. જેમ હું મેથ્સમાં વાત કરું તો ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ, સિમ્પલ ઇન્ટરેસ્ટ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પર્સન્ટેજ, પ્રોફિટ લોસ, આ 5 ચેપ્ટર આખું મેથ્સ કવર કરી લે છે. જી. હું દરેક ચેપ્ટરને 2 દિવસ પણ આપું અને મારે દરેક ચેપ્ટરના 50 થી 100 ક્વેશ્ચન મારે સોલ્વ કરવા છે, હું 10 દિવસની અંદર આખું મેથ્સ કમ્પ્લીટ કરી શકું છું. પછી હું રીઝનિંગ ઉપર જાઉં. રીઝનિંગની અંદર ઇનઇક્વાલિટીઝ, બ્લડ રિલેશન, ડિરેક્શન, સિલોગિઝમ, એવા બધા ચેપ્ટર્સને હું કાઉન્ટ કરીશ. અગેન હું 5 થી 10 દિવસની અંદર મારું રીઝનિંગ કમ્પ્લીટ કરી શકું છું. સાથે સાથે હું ઇંગ્લિશમાં એક આરસી કરી જ રહ્યો છું. રીડિંગ કોમ્પ્રિહેન્સર, એક ન્યૂઝપેપર રીડિંગ સર તમારું આખું ઇંગ્લિશ કવર કરી રહ્યું છે. જેમ કે હું ન્યૂઝપેપર વાંચી રહ્યો છું, હું મારું રીડિંગ કોમ્પ્રિહેન્શન કરી રહ્યો છું. આઈ એમ રીડિંગ એન્ડ આઈ એમ કોમ્પ્રિહેન્ડિંગ. એની સાથે સાથે તમે ક્લોઝ ટેસ્ટ કરી શકશો. પેરા જમ્બલ ક્લોઝ ટેસ્ટ મતલબ એક ફકરો આપ્યો હશે, વચ્ચે વચ્ચે બ્લેન્ક્સ હશે, તમને ઓપ્શન આપ્યા હશે, તમારે જોવાનું કે આમાં કયો આન્સર આવશે. તમારું રીડિંગ સારું હશે, તમે સારી રીતે કોમ્પ્રિહેન્ડ કરી શકતા હશો તો તમે ક્લોઝ ટેસ્ટ બહુ આરામથી કરી શકશો. એક સારા લેવલનું ગ્રામર તમે વાંચી રહ્યા છો. ઇન્ડિયન એક્સપ્રેસ તમે રોજ વાંચી રહ્યા છો. લેટ્સ સે તમે રોજ ન્યૂઝપેપર વાંચો છો, 100 દિવસમાં તમે 100 ન્યૂઝપેપર વાંચ્યા તો તમે એક સારા લેવલનું ગ્રામર કરી રહ્યા છો. ગ્રામર સાથે તમારું વોકેબ સારું થઈ રહ્યું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમે રોજનું કરંટ અફેર્સ કરી રહ્યા છો. મેન્સની વાત કરું તો ઇંગ્લિશનો 50 માર્ક અને કરંટ અફેરના 50 માર્ક, એક ન્યૂઝપેપર તમારી 100 માર્કની તૈયારી લઈ રહ્યું છે. આનાથી વિશેષ કશું જ કરવાની જરૂર નથી. જેમ મેં કીધું 5 ચેપ્ટર 10 દિવસમાં મેથ્સ ખતમ, વિથ એક ચેપ્ટરના 50 થી 100 ક્વેશ્ચન. આરામથી 9 કલાક, 9 18 કલાક તમે એક ચેપ્ટરને સફિશિયન્ટ ટાઈમ આપી શકો છો. પછી સર અમુક સ્ટુડન્ટ એવું કરતા હોય છે કે એક ચેપ્ટરની પાછળ પાગલ થઈ જાય અને એના પછી કેટ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરે કે એસએસસી લેવલના સોલ્વ કરે. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. જો હું ટાઈમ સ્પીડ ડિસ્ટન્સની વાત કરું તો સર સર્ક્યુલર ટ્રેકના ક્વેશ્ચન આવતા હોય છે, જે એસએસસીમાં આવે કે કેટમાં આવે, એ બેન્કિંગમાં નથી આવતા. પછી તમે એ લેવલના આપણે સર પીએચડી નથી કરવાનું. હું એક્ઝામમાં જઈશ, હું ટીક કરીશ, બહાર આવીને ભૂલી જાઉં, ડઝન્ટ મેટર. મારું ફોકસ એક્ઝામ ક્લિયર કરવાનું છે.
હું જ્યારે બેંકમાં બેઠો હોઈશ ત્યારે મને કોઈ પૂછવાનું નથી કે ભાઈ ભારતનો ફાઇનાન્સ મિનિસ્ટર કોણ છે, કે 5 મજૂર આટલા દિવસમાં કામ કરે છે તો 10 મજૂર કેટલા દિવસ, ઇટ ડઝન્ટ મેટર. મારું તૈયારી હું એક્ઝામમાં ટીક કરીને આવું, બાર ભૂલી જાઉં ત્યાં સુધીનું છે. મારે કોઈ પીએચડી નથી કરવાની. તમારી બેન્કિંગની તૈયારી કરી રહ્યા છો તો બેન્કિંગના પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરો, તમે જ્ઞાન લાઈવની જે આપણી મોક ટેસ્ટ છે એ સોલ્વ કરો અને બેન્કિંગ રિલેટેડ ક્વેશ્ચન સોલ્વ કરો. એસઆઈસીએમમાં ઈએમઆઈના સમ્સ આવે છે જે કેટમાં આવે છે, એસએસસીમાં આવે છે, બેન્કિંગમાં નથી આવતા. તો આપણે એ વસ્તુ જોવાની છે કે બેન્કિંગમાં શું પૂછાઈ રહ્યું છે, છેલ્લા 5 વર્ષમાં શું પૂછાયું છે, એ રીતે તૈયારી કરશો. 1 મહિનામાં તમે સિલેબસ કમ્પ્લીટ કરશો અને 1 મહિના પછી રોજની એક મોક ટેસ્ટ આપવાની. એક મોક ટેસ્ટ 100 માર્કની તમે આપી રહ્યા છો, 1 કલાકમાં મોક ટેસ્ટ આપી, 2 કલાકમાં એનું એનાલિસિસ કરવાનું. એનાલિસિસમાં તમારે એ જોવાનું કે મેં ખોટા કેટલા કર્યા, મેં જે સાચા કર્યા છે એમાં મેં સમય કેટલો લીધો. મારી 10 ભૂલ એક એક્ઝામમાં થઈ, 10 દિવસમાં મેં 100 ભૂલ કરી. 100 ભૂલ તો મેં કરી પણ હું 100 ભૂલો સુધારતો જઈ રહ્યો છું. હું કેટલી નવી ભૂલો કરી લઈશ. જ્યારે તમે એકચ્યુઅલ એક્ઝામમાં હશો ત્યારે તમારા દિમાગમાં હશે કે હું ટાઈમ સ્પીડમાં ફસાઉં છું, હું હાલ એને નહીં કરું. હું સર્ક્યુલર સિટિંગમાં ફસાઉં છું, હાલ હું એને નહીં કરું. સ્ક્વેર વાળી સિટિંગ અરેન્જમેન્ટ મારી ફેવરેટ છે તો એ દેખાશે તો હું પહેલા એને કરી લઈશ. ઇનઇક્વાલિટીઝ મારું સ્ટ્રોંગ છે તો હું પહેલા એને કરી લઈશ. આરસી બહુ મોટો છે, ડેન્સ છે, મારે હાલ નથી કરવો તો મને સ્કીપ કરી દઈશ. 46 કટ ઓફ જો જઈ રહ્યું હોય તો 50 માર્કનું સિલેબસ હું નહીં પણ કરું તો પણ હું પાસ થઈશ. તો સિલેક્ટિવ ક્વેશ્ચન ચોઇસ કરતા તમે થઈ જશો જો તમે સફિશિયન્ટ મોક ટેસ્ટની તૈયારી કરી હશે. અને એ ક્યારે? જ્યારે તમારું સિલેબસ તમે કમ્પ્લીટ કર્યો હશે. સર મેં મિક્સર એલિગેશન કદી કર્યું નથી, મેં પરમ્યુટેશન કોમ્બિનેશન કદી કર્યું નથી, છતાંય મેં 13 એક્ઝામ ક્લિયર કરી છે. મતલબ તમે જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ તમે કરી લીધા, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ તમે કરી લીધા, પણ એને એવી રીતે કર્યા કે એનો કોઈ ક્વેશ્ચન આવે તો તમે આરામથી સોલ્વ કરી શકો. પછી પરમ્યુટેશન કોમ્બિનેશન દેખાય, સ્કીપ ઇટ. આ રીતે તૈયારી કરશો તો મારા હિસાબે સર એવી કોઈ પણ પ્રિલિમ નથી જે તમે ક્લિયર ના કરી શકો. મિત્રો આને કહેવાય સિલેક્ટિવ સ્ટડી. જે ચેપ્ટર્સ તમને ઇન્ટરેસ્ટ જગાવે છે તમારામાં, તમને ઈચ્છા થાય છે એને કરો. જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, જેમ કે પ્રિલિમમાં હું વાત કરું તો રીઝનિંગમાં તમને ખબર હશે પ્રમાણે જે 35 ક્વેશ્ચન આવે છે જે માત્ર 20 મિનિટમાં કરવાના છે. જો એમાં તમારે સિલેક્ટિવ સ્ટડી કરવી હોય, સિલેક્ટિવ ચેપ્ટર્સ કરવા હોય તો 4 ક્વેશ્ચન્સ, 4 ડેટા સેટ આવે છે જેમાં 2 ડેટા સેટ સિટિંગ અરેન્જમેન્ટના હોય છે અને 2 ડેટા સેટ પઝલના હોય છે. તો સિલેક્ટિવ સ્ટડીના આપણો જે માર્ગ છે એની અંદર તમે પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ કરી નાખો છો તો દીપેશભાઈ 20 માર્ક તો તમારા ત્યાં જ થાય છે. અને એની સાથે સાથે 2, 3, 4, 5 એવા ચેપ્ટર છે કે જેની અંદરથી 2-3 ક્વેશ્ચનના બંચ પૂછાય છે. સિલેક્ટિવ સ્ટડી કરવાની છે. તમારા પ્રિલિમના માર્ક ફાઇનલ મેરિટમાં નથી ગણાતા. તમારે ખાલી ક્વોલિફાય કરવાની હોય છે ટુ ગીવ મેઇન્સ એક્ઝામિનેશન. તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ મેઇન્સ એક્ઝામિનેશન ઉપર બને છે. દીપેશભાઈ, હું ઓલવેઝ વિદ્યાર્થી મિત્રોને કહેતો હોઉં છું કે પ્રિલિમ્સ ઇઝ ઓલ અબાઉટ સ્પીડ એન્ડ એક્યુરસી, બટ મેઇન્સ એક્ઝામિનેશન ઇઝ ઓલ અબાઉટ યોર મેચ્યોરિટી લેવલ. તમે કેટલા મેચ્યોરલી આ એક્ઝામને ટાર્ગેટ કરો છો અને એને અટેમ્પ્ટ કરો છો એની ઉપર આધારિત હોય છે. 90s કિડ્સ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અને આ પોડકાસ્ટ જોઈ રહ્યા હોય, તમે મારી વાત સાથે સહમત હશો કે આપણા વખતે એઆઈ નહોતું. યસ. આપણા વખતે હાર્ડ કોપીઝ અને બુક્સ હતી અને આપણે, તમે અને હું એવા બેકગ્રાઉન્ડમાંથી આવીએ છીએ કે જેમાં કોઈ આપણે પેઢી નથી ચાલી રહી, બરોબર, કે એવું કંઈ પણ બેકગ્રાઉન્ડ એટલું સ્ટ્રોંગ નહોતું. તો આપણે વેઇટ કરી રહ્યા હતા દીપેશભાઈ કે મારી પાસે ક્યારે બુક આવે અને હું એ બુકમાંથી સોલ્વ કરું. પણ આજના જમાનામાં, આજના એઆઈ ના જમાનામાં જેન ઝી જે તૈયારી કરી રહ્યા છે, તમે જે તૈયારી કરી રહ્યા છો, તો એઆઈ નો યુઝ વિદ્યાર્થી મિત્રો માટે કેટલો મદદરૂપ છે. ઘણા ભાઈઓ બહેનો ને એઆઈ યુઝ કરતા હજી એટલું બધું ફાવતું નથી. તો હું બેચમાં એ પણ ચર્ચા કરું છું કે તમારે એઆઈ નો યુઝ કેવી રીતે કરો, કારણ કે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ને. સો એઆઈ નો યુઝ તમે કરતા શીખો અને એઆઈ નો યુઝ દીપેશભાઈ આજની તૈયારીમાં મદદરૂપ થઈ શકે ખરો અને કેટલો થઈ શકે અને કેવી રીતે યુઝ કરવો જોઈએ શોર્ટમાં એ પણ દીપેશભાઈ સમજાવો. સર પહેલો સવાલ તમારો કે થઈ શકે ખરો, તો યસ,
100% થઈ શકે. હું ખુદ જ્યારે આરબીઆઈની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મેં એઆઈનો યુઝ ઘણો કરેલો. એ વખતે ઘણા બધા સબ્જેક્ટ એવા હતા કે જેની સાથે હું ફેમિલિયર નહોતો. ઇકોનોમિક્સ હતું, મેનેજમેન્ટ હતું. જસ્ટ હું સિમ્પલ જે ટોપિક મને નથી ખબર એનો હું ફોટો પાડીને ચેટ જીપીટીમાં નાખી દઉં અને કહી દઉં કે કન્વર્ટ ધીસ ઇન્ટુ પોઈન્ટ વાઇઝ એક્સપ્લેનેશન. જી. એ તમને ધારો કે તમે બજેટ વાંચી રહ્યા છો. ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જે બીસીએ ના ફિલ્ડના હશે, કોઈ બીકોમના ફિલ્ડના હશે કે કોઈ એવા ફિલ્ડના હશે કે જેને બજેટ કદી સાંભળ્યું નથી. એવા લોકો માટે જ્યારે બજેટ આવ્યું, એક ફોટો પાડી લો, ચેટ જીપીટીમાં નાખો અને લખો કે આને ગુજરાતીમાં કન્વર્ટ કર. તમે ગુજરાતીમાં પણ લખી શકો અને મને સમજાવો પોઈન્ટ વાઇઝ. એઆઈ આખું તમને સમજાઈ દે છે. તમે જે વાંચવાની જરૂર નથી, તમને પોઈન્ટ વાઇઝ આની જરૂર કેમ પડી, આ છે શું, અને એને આના કેટલા ટાઈપ્સ છે, ફ્લો ચાર્ટ બનાવીને તમને આપી દેશે. આરસી માટે સ્પેશિયલી તમે એઆઈનો યુઝ કરો. આરસી તમે વાંચી લો, તમે એને તમારી ભાષામાં લખી લો અને પછી એનો ફોટો અને આરસીનો ફોટો પાડીને લખો કે મને આમાંથી સ્કેલ આપો કે 1 થી 10 તું કેટલા માર્ક આપીશ, હું જે સમજો તે સાચું છે. રોજ તમે આવું કરશો, 10 પહેલા દિવસ મે બી કદાચ 5 રેટિંગ આવે, ધીમે ધીમે વધશે. એક દિવસ 10મો દિવસ 11મો દિવસ આવશે કે તને એઆઈ રેટિંગ આપશે કે 10 માંથી 10 માર્ક તને. સિમ્પલ એક ફકરો વાંચો, એને તમે તમારી ભાષામાં લખી દો કે આ વસ્તુ આ કહેવા માંગે છે અને પછી બંનેને પૂછી લો કે આ કેટલું સાચું. તો એઆઈ જેમ કે સર રીઝનિંગમાં પણ એને બહુ હેલ્પ છે. રીઝનિંગમાં ધારો કે તમે લિનિયર સિટિંગ અરેન્જમેન્ટ કરો છો, નોર્થ સાઇડ ફેસિંગ વાળા ક્વેશ્ચન, તમે એ જ ક્વેશ્ચનનો ફોટો પાડીને લખી દો કે આવા 5 ક્વેશ્ચન મને બનાવીને આપી દે. એ તમને ક્વેશ્ચન બનાવીને આપી દેશે, એને સોલ્વ કરી લો તમે. ઘણી બધી એઆઈનો યુઝ કરીને તમે તમારી ટેકનિકને એન્હાન્સ કરી શકો છો. તમે એક વસ્તુ સમજી લો કે તમારી સાથે જે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યો છે એ આ વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છે. તમારે એને બીટ કરવાનો છે, તો તમારે પણ એની સાથે કેચઅપ કરવું પડશે. તો મિત્રો આપણે સમજ્યા કે એઆઈ નો યુઝ કેવી રીતે થાય. દિપેશભાઈ, આપણે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે કાશ આપણને, મને તો એવું થાય જ છે કે કાશ મને એવું એક પ્લેટફોર્મ મળ્યું હોત, એવી કોઈ બેચ મળી હોત કે જે સિલેક્ટિવ સ્ટડી કરાવે છે અને પ્રોપર મટીરિયલ કે આ એઆઈ નો યુઝ કરીને, અથવા તો તમારી પાસે જો એવું મટીરિયલ આવે કે જે દરેક લેક્ચર વાઇઝ તમને પીડીએફ પ્રોવાઈડ કરે અને દરેક લેક્ચર પછી પ્રેક્ટિસ શીટ આપે કે જેમ કે કોઈ લેક્ચરમાં તમે પઝલનો, ફ્લોર બેઝ પઝલનો ટોપિક કર્યો, તો એ લેક્ચર પત્યા પછી તમારી જોડે જો 10 સેટ એવા ફ્લોર બેઝ પઝલના આવે, તમારે 2 કલાકનો લેક્ચર ભરવાનો અને એના તરત પછી તમને પ્રેક્ટિસ શીટ આપવામાં આવે અને એ પ્રેક્ટિસ શીટમાં તમે સોલ્વ કરો એટલે તમારી એ જ દિવસે એટ અ ટાઈમ તમારો ફ્લોર બેઝ પઝલનો આખો ટોપિક કમ્પ્લીટ થઈ જાય. તો બોર્ડ વર્ક પીડીએફ અને આ પ્રેક્ટિસ શીટ આવી રીતે કોઈ એક કોર્સ દીપેશભાઈ મળે વિદ્યાર્થી મિત્રોને તો એમને કેવું ફીલ થાય અને એમને કેવું લાગે છે. આપણા ટાઈમે લેક કરી રહ્યો તો મને યાદ નથી કે હું જ્યારે તૈયારી કરતો 2016માં 15 એન્ડમાં 16માં, તો આવો કોઈ ગુજરાત બેઝડમાં કોઈ આવો કોઈ કોર્સ હતો કે જે ગુજરાતી ભાષામાં ભણાવે ફેકલ્ટીઝ અને ફેકલ્ટીઝ પણ એવા એ લેવલે જઈને આવ્યા હોય કે વિદ્યાર્થી મિત્રોને સહેજ બી વાંધો ના આવે. તો એવો કોઈ કોર્સ અત્યારના વિદ્યાર્થીઓને મળે દીપેશભાઈ તો કેવું રહે? એના સિલેક્શન થવાના ચાન્સીસ 10 ગણા વધી જાય. જી, આ જ કોર્સની વાત કરી રહ્યો છું, આલ્ફા બેન્કર્સની. જ્ઞાનલાઈન સેન્ટ્રલ જ્ઞાનલાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આલ્ફા બેન્કર્સ કરીને એક કોર્સ લોન્ચ કરેલો છે કે જેમાં દરેક લેક્ચર પછી તમને પ્રેક્ટિસ શીટ આપવામાં આવશે, ચેપ્ટર પત્યા પછી યુનિટ ટેસ્ટ તમારી લેવામાં આવશે, સેક્શન પત્યા એટલે કે આખા સબ્જેક્ટ પત્યા પછી રીઝનિંગ પત્યું, મેથ્સ પત્યું, ઇંગ્લિશ પત્યું, સબ્જેક્ટ વાઇઝ સેક્શનલ મોક ટેસ્ટ લેવામાં આવશે અને છેલ્લે ઓવરઓલ મોક ટેસ્ટ લેવામાં પણ આવે છે. તો આ કમ્પ્લીટ પેકેજ ધરાવતી બેચ ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે જેનું નામ છે આલ્ફા બેન્કર્સ, જે લાઈવ પ્લસ રેકોર્ડેડ, લાઈવ જે લેક્ચર્સ આવશે એ જ તમને રેકોર્ડેડ ફોર્મમાં આપવામાં આવશે. સો એક સિલેક્ટિવ સ્ટડી કરો, એક એવી ફેકલ્ટી ટીમ સાથે મળીને તમારી આ જર્નીને સફળ બનાવો કે જે આ મુકામ પર છેલ્લા 10 વર્ષ પહેલા હતા અને 10 વર્ષથી આ તૈયારી વિદ્યાર્થી મિત્રોને કરાવે છે અને જ્વલંત સફળતા અપાવવામાં જ્ઞાનલાઈન હંમેશા તમારી સાથે છે. તો દીપેશભાઈ, આપણે આ જર્નીની વાત કરી આપની કે તૈયારી કેવી રીતે કરવી. હવે વિદ્યાર્થી મિત્રોનો સૌથી ફેવરિટ ક્વેશ્ચન કે સેલેરી કેટલી હોય છે?
કે હું આ બેંકની જોબ આટલી બધી મહેનત કરીને એક સ્માર્ટ સ્ટડી કરીને ત્યારે હું બેન્કર બનું છું અને બેંકમાં લાગ્યા પછી મારો સેલરી કેટલી હોય છે, મને અલાઉન્સીસ કેટલા મળે છે, મને કયા ટાઈપના અલગ અલગ પર્ક્સ મળે છે, મને બેનિફિટ શું મળે છે, એચઆરએ ડીએ વગેરે વગેરે આપણે દીપેશભાઈ જોડેથી જાણીએ. અને દીપેશભાઈ જો જવાબ આપવા માટે કમ્ફર્ટેબલ હોય તો આપણે એમને એમનો ક્લર્ક જ્યારે હતા ત્યારે પણ સેલરી પૂછીએ અને પીઓ એસબીઆઈ પીઓ છે તો એમનો પણ અત્યારનો પણ સેલરી દીપેશભાઈને આપણે પૂછીએ. વિદ્યાર્થી મિત્રો, તમને એ ખબર પડશે કે ખાલી તૈયારી એ એક ફેઝ નથી હોતો. ખરેખર તમારું જીવન ચાલુ થાય છે તમારી જોબ લાગ્યા પછી, રાઈટ? અને એસ્પેશિયલી તમે એવા બેકગ્રાઉન્ડમાંથી આવો છો, મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, લોઅર ટુ મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તો આ સરકારી નોકરી ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્રમાં તમારું જીવન કેવી રીતે બદલી શકે છે, આવો ચર્ચા કરી. દીપેશભાઈ, તમે જ્યારે ક્લર્ક લેવલમાં હતા અને હવે પીઓ છો તો ઓફિસર લેવલમાં છો, તો સ્ટાર્ટિંગથી મને તમે જણાવો અને વિદ્યાર્થી મિત્રો જણાવો કે તમારો પ્રોસેસ કેટલા ટાઈમની હતી. સૌથી પહેલા તો એ આપણે જણાવીએ ભાઈઓ બહેનોને કે એક્ઝામ આપ્યા પછી કેટલા ટાઈમની અંદર તમારી હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર હતો અને કેટલા ટાઈમમાં તમે બેંકમાં બેઠા હતા અને તમારો સેલરી સ્ટ્રક્ચર શું હતું જ્યારે ક્લર્ક હતા અને હવે જ્યારે તમે ઓફિસર છો બંને લેવલમાં. 2019માં ક્લેરિકલની એક્ઝામ ક્લિયર કરી, એના પછી તો ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. બાયપર્ટાઇટ સેટલમેન્ટ પણ થઈ ગયું છે. તો હું હાલની જો વાત કરું તો એક ક્લેરિકલની સેલરી નિયર અબાઉટ 50,000 ની આસપાસ રહેતી હોય છે, એલાઉન્સીસ અલગથી. અને એ જ રીતે ઓફિસરની સેલરી હું જોવા જાઉં તો 85 થી 96,000 ની આસપાસ ટેક હોમ સેલરી હોય અને બીજા એલાઉન્સીસ અલગ. હવે હું એલાઉન્સીસની જ્યારે વાત કરું છું તો એલાઉન્સીસ એટલે શું? તમે ઘરેથી નીકળ્યા ઓફિસ જવા માટે તો તમે પેટ્રોલ બાળ્યું, પેટ્રોલ અલાઉન્સ મળશે તમને. તમે ઘરે આવો છો, થાકી ગયા છો, ઘર સાફ નથી કરી રહ્યા તો ઘરના કામ કરવા માટે જે તમે માણસ રાખશો, ક્લિનિંગ અલાઉન્સ તમને મળશે. તમને એન્ટરટેનમેન્ટ અલાઉન્સ મળશે, જેમાં તમે નેટફ્લિક્સ લઈ શકો, ગમે તે લઈ શકો. તમે ન્યૂઝપેપર વાંચો જો નથી વાંચતા બટ તમને ન્યૂઝપેપર અલાઉન્સ મળશે. તમે બીમાર પડ્યા, મેડિકલ અલાઉન્સ મળશે. એસબીઆઈ ની વાત કરું તો સ્પેક્ટિકલ અલાઉન્સ પણ તમને મળે 2 વર્ષ. તમે જાઓ છો તમારે ઓફિસ માટે બેગ જોઈએ, બેગનું અલાઉન્સ મળશે. તમે એવી જગ્યાએ પોસ્ટેડ છો કે જ્યાં તમારે ઇન્સ્પેક્શન માટે ક્યાંક જવું પડે છે લોન માટે, તો ઓફિસની ગાડી હશે, ગાડી તમને લઈ જશે, તમને મૂકી જશે. કોઈક એવી જગ્યાએ છો કે જ્યાં ઓફિશિયલ ગાડી નથી, તમે પોતાનું વ્હીકલ યુઝ કરી રહ્યા છો, તો તમને એના અલગથી પૈસા મળશે. તમે અમદાવાદમાં પોસ્ટેડ છો, તમારે ઇન્સ્પેક્શન માટે ગાંધીનગર જવું પડ્યું તો બેંક તમને હોલ્ટિંગ અલાઉન્સ આપશે. મતલબ તમે સેલેરી જે લઈ રહ્યા છો પૂરેપૂરું તમારો ખર્ચો છે, એના સિવાય કોઈ પણ ખર્ચો થશે એ દરેકે દરેક એલાઉન્સ મળશે. સૌથી મોટો અલાઉન્સ મારા હિસાબે સર એ છે, કોઈ પણ જોબ એવી નથી કે જે તમને 6 મહિનામાં પોતાનું ઘર આપી શકે. એક્ઝેક્ટલી. બેન્કિંગ જોબની અંદર 5% કે 5.5% સિમ્પલ ઇન્ટરેસ્ટ ઉપર તમને હોમ લોન મળે છે. એક રેગ્યુલર કસ્ટમર, એક રિટેલ બેંકમાં જ્યારે હું જે બેંકમાં જોબ નથી કરતો એ માણસ જોબ લેવા જ્યારે હોમ લોન લેવા જશે એને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પર મળશે. અને જ્યારે બેન્કર જ્યારે ઘર લેવા જશે એને સિમ્પલ ઇન્ટરેસ્ટ પર લોન મળશે. એ બંનેનો ડિફરન્સ વાસ્ટ ડિફરન્સ બહુ જ મોટો હોય છે. જી. તમે જ્યારે જોબ સ્ટાર્ટ કરશો, તમારી પાસે વ્હીકલ નથી તો બેંક તમને વ્હીકલ ઓન ધ સ્પોટ આપશે. કે તમે પોતાનું બાઇક લઈ લો, એક્ટિવા લઈ લો, ગાડી લઈ લો. મતલબ કે તમે જોબ લાગ્યા એના 6 મહિનામાં તમારી પાસે પોતાની ગાડી અને પોતાનું ઘર હોઈ શકે. એ પણ એકદમ ઓછા વ્યાજ દરે અને એ પણ સિમ્પલ ઇન્ટરેસ્ટ. એ સૌથી મોટો બેનિફિટ છે બેન્કિંગ જોબનો. અને બીજા જે એલાઉન્સીસ મેં તમને કીધા એ તો રહેવાના જ છે. સર, તમારા નામે ઘર નથી તો તમને રેન્ટલ એલાઉન્સ મળે. અમદાવાદ સિટીની વાત કરું તો 30,000 જેવું રેન્ટ તમને મળે. તમે રેન્ટમાં ઘર લઈ રહ્યા છો તો તમને ફર્નિચરની બી જરૂર પડવાની, તો 2 લાખ સુધીનું ફર્નિચર તમને અલગથી આપે, એનું કોઈ ચાર્જ નથી હોતો. તમારે ક્યાંક ફરવા જવું છે તો લીવ ફેર અલાઉન્સ મળે. તમે ફરવા જઈ રહ્યા છો તો તમને મહિનાનો અલગથી સેલેરી તમે લઈ શકો. ધારો કે તમારી સેલેરી 90,000 છે, તમે 90,000 ઓન ધ સ્પોટ વિધાઉટ એની અપ્રુવલ તમે લઈ શકો.
એ વિધાઉટ વ્યાજ દર, મતલબ કોઈ 1 રૂપિયાનું વ્યાજ ના લે બેંક, એ તમને સરળ હપ્તાની અંદર કપાતી જાય. જી મતલબ એલાઉન્સીસની વાત કરું તો ઘણા બધા એલાઉન્સીસ એવા પણ હશે કે જે મને નથી ખબર કે જે મને મળી રહ્યા છે. તો એ તો ઘણા વિડીયો તમને યુટ્યુબ પર પણ મળી જશે. બટ અગેન સૌથી મોટા ફાયદા જે મેં કીધું, તમારું 6 મહિનામાં તમારું ઘર હશે, 6 મહિનામાં તમારી પાસે ગાડી હશે, અને બીજા બધા ઘણા બધા એલાઉન્સીસ. એક મિડલ ક્લાસ વિદ્યાર્થી માટે, એક મિડલ ક્લાસ વ્યક્તિ માટે, કે દીપેશભાઈ અત્યારે મિડલ ક્લાસ વ્યક્તિ માટે ઘર લેવું ને એ એક સપનું જ છે. જી બિલકુલ છે. કારણ કે 2 BHK અત્યારે તમે કોઈ બી એરિયામાં જાઓ 70, 75, 80 લાખ, એની ઉપર જો તમે 10 લાખ, 12 લાખ, 15 લાખ ડીપી જો એ હોય તો તમારી જોડે તો તમે ભરો. 70-1 લાખની તમે લોન કરાવો, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પર તમે નોર્મલ પર્સન હો, તમે બેંક એમ્પ્લોય ના હો તોની વાત છે. તમે વિચાર કરો કે 6%, 7%, 8% જે હોમ લોન મળે છે, તો તમે વિચાર કરો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ થઈને તમને એ ઘર, એ 80 લાખનું ઘર દીપેશભાઈ, મને નથી લાગતું કે 1.5 કરોડની નીચે પડે. એક્ઝેક્ટલી. જ્યારે તમે બેંકમાં એમ્પ્લોય થાવ છો તો 4%, 5% સાદા વ્યાજે તમને બેંક લોન આપે છે. જે ભાઈઓ બહેનોને ખબર છે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ, તમને ખબર પડશે કે આ ડિફરન્સ કેટલો મોટો અને કેટલો વાસ્ટ હોય છે. ગવર્મેન્ટ એમ્પ્લોય, બેન્કર્સ, જો કોઈ આ અત્યારે મારી વાત સાંભળી રહ્યું હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો કે આ વાત સાચી છે કે ખોટી છે, કે આ કેટલો મોટો ડિફરન્સ છે એક મિડલ ક્લાસ પર્સન માટે સર. બિલકુલ. કારણ કે આપણે પેઢીઓ નથી ચાલતી કે આપણે બેસવાનું છે અને આપણી જોડે અઢળક જમીનો છે અને વેચીને આપણે એક ટુકડો વેચીએ એટલે ગાડી આવી જાય, એવું નથી. રાઈટ? તો બહુ જરૂરી થઈ જાય છે કે જ્યારે આવી જોબ આપણને મળે કે જેમાં આટલા બધા અલાઉન્સીસ અને પર્ક્સની જે વાત કરી દીપેશભાઈએ, કે તમે સમજો ને કે તમે સવારે ઉઠો છો અને રાતે ઊંઘો છો ને તો એ જીવન જીવવાના પૈસા આપે છે સર. બેંક આપણને એવું કહીએ તો પણ ચાલે. રાઈટ? તો આ વાત થઈ આપણે પર્ક્સની, અલાઉન્સીસની અને સેલરીની. દીપેશભાઈ, વર્ક કલ્ચર કેવું હોય છે? કારણ કે આ પણ એક મિથ્યા છે કે બેંકમાં જોબ કરી એટલે બહુ ટફ કામ છે ને બહુ લોડ હોય છે ને 25 કસ્ટમર સામે ઊભા હોય અને તમારે સવાર કોઈ ટાઈમ ફિક્સ હોતો નથી. એક આ ચર્ચા કરીએ, મેઇન સળગતો મુદ્દો છે, આ સળગતો પ્રશ્ન છે. અને બીજો સળગતો પ્રશ્ન સર એ છે કે ટ્રાન્સફરેબલ જોબ હોય છે. તમે કોઈ બીને પૂછો, આજે ખાસ કરીને વડીલ વ્યક્તિઓને એવું માઇન્ડસેટ થઈ ગયું છે કે બેંકમાં જોબ એટલે ટ્રાન્સફરેબલ જોબ. તમારે અલગ અલગ શહેરોમાં તમારે ટ્રાન્સફર થવું પડશે અને ફેમિલી સેટ કેવી રીતે કરીશું, બેટા તું ટ્રાન્સફરેબલ જોબ લઈશ તો પછી મેરેજ પછી પ્રોબ્લેમ થશે, આ થશે, તે થશે. આવા ઘણા બધા મુદ્દાઓ હોય છે, ઘણી મિથ્યાઓ હોય છે કે જે આ પોડકાસ્ટમાં આજે ક્રેક કરીશું આપણે. તો દિપેશભાઈ, હું જાણવા માંગુ છું અને વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે ટ્રાન્સફરેબલ જોબ આઉટ ઓફ સ્ટેટ શું ક્લર્કને જવાનું હોય છે? ક્લેરિકલ કેડરની પરીક્ષા આપીને તમે ક્લર્ક બનો છો તો શું ટ્રાન્સફરેબલ જોબ હોય છે? ના. ટ્રાન્સફરેબલ સર એટલે આમાં કેવું હોય, દરેક બેંકના રિજનલ ઓફિસ હોય. જી. જેમ કે હું ગુજરાતની વાત કરું તો ગુજરાતને બેંકે, SBI ની હું વાત કરું તો 4 અલગ અલગ મોડ્યુલમાં ડિવાઈડ કરેલું છે. જી. અમદાવાદ, રાજકોટ, સુરત ને એ રીતે ચોથું ગાંધીનગર, 4 મોડ્યુલમાં. અમદાવાદની વાત કરું તો અમદાવાદને ફર્ધર મોર રિજન ઓફિસ 5માં ડિવાઈડ કરેલું છે. હવે જ્યારે એક ક્લેરિકલ નિકોલમાં રહે છે કે નરોડા રહે છે, એને રિજન 1 અલોટ થઈ ગયું. જી. આખી જિંદગી જો એ પ્રમોશન નહીં લેતો તો એનું 5-5 વર્ષે ટ્રાન્સફર થશે, બટ નિકોલથી નરોડા થશે. એક્ઝેક્ટલી. નરોડાથી બહુ તો વટવા થશે. જી. અને ઘણા ઘણા તો 3-4 બ્રાન્ચમાં જ પોતાનું આખું કારકિર્દી પતાવી દે. જી. એટલે આ મિથ્યા તમારી ક્લિયર થઈ કે ક્લર્ક જો તમે એઝ અ બેંકમાં લાગો છો, હા ટ્રાન્સફરેબલ છે પણ આઉટ ઓફ સ્ટેટ નહીં. ઘણાને એવું લાગે છે ગુજરાત બહાર જવું પડશે, નથી જવાનું દોસ્ત. તમારા જે હોમ બ્રાન્ચ છે તમારા અને બીજી એક વસ્તુ કે સર, જ્યારે તમે સિલેક્ટ થાવ છો દિવેશભાઈ, ત્યારે તમને પોસ્ટિંગ મળે છે. એ કેવી રીતે મળે છે? એ બેંક એવું જોવે છે કે તમારા ઘરની આસપાસ કઈ બ્રાન્ચ છે અને એમાં કઈ રીતની જગ્યા ખાલી છે, અને એ રીતે તમને મેરિટ વાઇઝ એક એક્ઝામ્પલ આપીને સમજો ભાઈ બહેનો. ફોર એક્ઝામ્પલ, તમે સેટેલાઇટ એરિયામાં તમે રહો છો, તમે એક્ઝામ આપી, સેટેલાઇટ એરિયામાં
તમે સમજો કે બેંક ઓફ બરોડા છે તો એની 2-3 બ્રાન્ચ છે તમારા ઘરની આસપાસ, તો તમારું પોસ્ટિંગ કેવી રીતે થશે કે સમજો કે તમારા ઘરની નજીક એક બ્રાન્ચ છે બેંક ઓફ બરોડામાં, જેમાં 10 ક્લર્કની જગ્યા ખાલી છે અને તમે એઝ અ ક્લર્ક તમે સિલેક્ટ થયા છો, તો 10 જગ્યા ખાલી છે અને તમારા એરિયામાં 20 કેન્ડિડેટ્સ છે તમારા જેવા કે જે ક્લર્કની એક્ઝામ જેમણે પાસ કરી છે. તો એ 10 જગ્યામાં એ 20 કેન્ડિડેટમાંથી પહેલા 10 મેરિટમાં આવતા કેન્ડિડેટ્સને પોસ્ટિંગ મળશે ત્યાં, દીપેશભાઈ, રાઈટ? ઇફ આઈ એમ નોટ રોંગ. અને પછી એ જે બીજા 10 કેન્ડિડેટ છે એમને બીજી નજીકની બ્રાન્ચમાં. મારો પોઈન્ટ અહીંયા એ છે વિદ્યાર્થી મિત્રો અને દીપેશભાઈ કે તમારે એટલું દૂર નથી જવાનું હતું કે જેટલું વિદ્યાર્થી મિત્રો વિચારતા હોય છે કે મારે અહીંયાથી આમ જવાનું ને ટ્રાન્સફર સિટી ચેન્જ થઈ જશે અને સ્ટેટ ચેન્જ થઈ જશે, એવું ક્લર્ક કેડરમાં નથી હોતું. બિલકુલ સર. અગેન બેંક ટુ બેંક ડિપેન્ડ કરે છે. ઘણી બેંક્સ સ્પેસિફિકલી લેડીઝ કેન્ડિડેટ્સને પ્રિફર કરે છે કે એમના ઘરથી 3 થી 4 કિલોમીટરની આસપાસ જ એમને પોસ્ટિંગ મળે. સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવે છે ફિઝિકલી હેન્ડીકેપ વ્યક્તિઓ હોય એમને. થર્ડ કેટેગરી આવે છે મેલ સ્ટુડન્ટ્સની, મેલ જે વિદ્યાર્થીઓ, અગેન એમની પણ મેડિકલ કન્ડિશન હોય તો એમને પણ પ્રાધાન્યતા આપવામાં આવે કે એના ઘરથી 5 કિલોમીટર દૂર એને ના આપવામાં આવે. અગેન એ ડિપેન્ડ કરે છે કે પર્ટિક્યુલર વેકેન્સી છે કે નહીં, એમના ઘરની આસપાસ બ્રાન્ચમાં કેટલી વેકેન્સી છે એના ઉપર ડિપેન્ડ કરે. પ્લસ જ્યારે તમે એકવાર સિલેક્ટ થઈ જાવ સર, પછી મેરિટ વાળું કશું રહેતું નથી. અગેન જો તમે નરોડા રહો છો તો નરોડાની આસપાસ 5 બ્રાન્ચીસ છે, એની અંદર વેકેન્સી છે, તો દે વિલ ટ્રાય કે તમને એની આસપાસની કોઈ બ્રાન્ચ મળી જાય, કારણ કે એમની ઈચ્છા એ છે કે દરેક એમ્પ્લોય ખુશ થઈને કામ કરે. એક નરોડા વાળા વ્યક્તિને બોપલ મૂકવાનો કોઈ અર્થ નથી હોતો અને ક્લેરિકલને મૂકતા પણ નથી. નરોડાથી બહુ તો ટ્રાન્સફર થઈને એ લોકોને કુબેરનગર મૂકે કે પછી બહુ તો રાણીપ મૂકે કે વધારેમાં વધારે મોટેરા મૂકે, જે તમે અડધો કલાકમાં જઈને આવી શકો. એ જ પ્રમાણે તમારી પોસ્ટિંગ થાય અને એમાં પણ ફિમેલ્સને વધારે એ લોકો રાખે કે એમની પ્રાયોરિટી આપે કે ફિમેલ્સ, બટ ઓબ્વિયસ એમની એક મેલ કરતા જવાબદારી પણ વધારે હોય. મેરિડ વુમન હોય તો એની ઘરની પણ જવાબદારી હોય, તો એ લોકો કોશિશ એમ કરે કે પ્લસ ઓફિસ ટાઈમ પણ નક્કી હોય છે. જેમ કે તમે હમણાં એક સવાલ કરેલો કે વર્ક કલ્ચર કેવું. વર્ક કલ્ચર સર કોઈ પણ જોબ એવી નથી કે જેની અંદર તમને કામ કરવું નથી. દરેક જોબમાં પ્રાઇવેટ સેક્ટરમાં કરશો એ પણ પ્રેશર જોબ છે, ગવર્મેન્ટ સેક્ટરમાં પણ તમે પબ્લિક ડીલિંગમાં આવશો. તમે તમારા બ્રાન્ચમાં બેઠા છો, કસ્ટમર આવશે તો યુ કેનોટ સે નો, તમારે એમને એટેન્ડ કરવાના છે. સામે તમને સેલેરી પણ એટલી જ મળવાની. હા, પણ એવા કોઈ અનરિયલિસ્ટિક ટાર્ગેટ નહીં આપવામાં આવે કે એવું નહીં થાય કે તમે તમારા ટાર્ગેટ્સ પૂરા નથી કર્યા તો તમને જોબમાંથી કાઢી મૂકો. યોર જોબ ઇઝ સિક્યોર્ડ. અગેન આ પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે, એ ઓર્ગેનાઇઝેશન પ્રોફિટ કરશે તો તમને સેલેરી મળશે. ભલે ગવર્મેન્ટ ફંડેડ છે, ભલે ઇટ્સ ટુ બિગ ટુ ફેલ, બટ અગેન એ પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન હોવાના કારણે ટાર્ગેટ રહેશે, કામ કરવું પડશે, બટ એ એક સેટિસ્ફેક્ટરી જોબ છે. ટાર્ગેટ નહીં કમ્પ્લીટ કરો તો તમને એવું કોઈ કહેવાનું નથી કે કાલથી બીજી કોઈ નોકરી શોધો. બિલકુલ, આ ગવર્મેન્ટ જોબ છે. અનલેસ તમે બહુ મોટા કાંડ નથી કરી દેતા તો તમને જોબમાંથી કોઈ નથી કાઢવાનું. તમારી જોબ સેફ રહેવાની છે. તમને ટાર્ગેટ આપવામાં આવશે, બટ એ ટાર્ગેટ તમને નહીં આપવામાં આવે, ટાર્ગેટ તમારી બ્રાન્ચને આપવામાં આવશે. અને એ બ્રાન્ચની અંદર તમારી પાસે 10 જણાનો સ્ટાફ હશે, ડિપેન્ડિંગ ઓન સ્કેલ ઓફ ધેટ બ્રાન્ચ. અને એ કલેક્ટિવ એફર્ટથી તમારે કામ કરવાનું છે. કોઈ એક માણસને નહીં પૂછવામાં આવે કે તે કેમ નથી કર્યું. તો વર્ક પ્રેશર રહેશે, બટ યુ આર સ્ટીલ વેરી યંગ સર. સ્ટુડન્ટ્સ બધા ઘણા યંગ છે, તો કામથી નહીં ભાગવાનું. કામ તમારે કરવાનું છે, શીખવાનું છે. કોશિશ કરો પ્રમોશન પણ લો. કોઈકની ડિપેન્ડ કરે છે, કોઈકને હોમ સિકનેસ હોય કે કોઈકને આવા જરૂરી હોય કે મારે ઘરે રહેવું પડે એમ છે, તો તમે પ્રમોશન નહીં લો તો આખી જિંદગી તમે અમદાવાદની અંદર જીવી શકશો. ધેટ ટુ વિથ અ ગુડ સેલેરી, ધેટ ટુ વિથ અ ગુડ સિક્યોર જોબ. સર, પ્રમોશનની વાત કરીએ આપણે તો ક્લર્કમાં એન્ટર થઈ ગયા પછી પ્રમોશનની પ્રોસેસ શું હોય છે? એક શોર્ટમાં વિદ્યાર્થી મિત્રોને સમજાવો. ક્લર્ક પહેલા હું એમ કહી દઉં સર કે કામ શું હોય. ક્લેરિકલ, તમારી પાસે કોઈ એકાઉન્ટ ખોલાવવા આવ્યો, કોઈ એના એકાઉન્ટમાં નંબર ચેન્જ કરાવવા આવ્યો, એડ્રેસ ચેન્જ કરાવવા આવ્યો, ડેટા એન્ટ્રીનું કામ હોય છે ક્લેરિકલ. એ જે એન્ટ્રી ક્લેરિકલે કરી એને વેરીફાઈ કરવાનું કામ હોય છે ઓફિસર, જેને તમે સાદી ભાષામાં પીઓ સાંભળો. પીઓ મતલબ પ્રોબેશનરી ઓફિસર. 2 વર્ષનું પ્રોબેશન પતી જાય એટલે તમે કન્ફર્મ થઈ જાવ, પછી તમે ઓફિસર કહેવાય. તો
ક્લેરિકલનું કામ એન્ટ્રીનું હોય છે, ઓફિસરનું કામ પાસ કરવાનું હોય છે. પ્રમોશન તમારે ક્લેરિકલમાંથી નેક્સ્ટ સ્ટેપ તમે જ્યારે ઓફિસર જાઓ તો 5 વર્ષનો તમારો ક્રાઇટેરિયા હોય. 5 વર્ષ તમે એઝ અ ક્લેરિકલ કામ કરો, then you are eligible to get promotion. યસ 5 વર્ષ પછી એક પ્રમોશનની નોર્મલ રિટર્ન એક્ઝામ હોય, યસ એમાં તમે ક્વોલિફાય થાઓ એટલે તમે ઓફિસર બની શકો. Yes. અને એના પછી તમે 1 વર્ષનું પ્રોબેશન હોય. યસ એ પ્રોબેશન તમે પૂરું કરો, એની અંદર તમને ટ્રેનિંગ આપવામાં આવશે કે હાલ તમે કામ કરતા હતા, હવે એ કામને તમારે વેરીફાઈ કરવાનું છે. એક ઓફિસરની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે, 1 વર્ષની અંદર તમને ટ્રેનિંગ આપવામાં આવે અને પછી તમે કન્ફર્મ ઓફિસર થાઓ. બટ સેલેરી તમને ઓફિસરની સ્ટાર્ટ થઈ જાય. યસ 1 વર્ષના પ્રોબેશન દરમિયાન પણ તમે ઓફિસરની જ સેલેરી લેશો, પણ તમારી પાસે પાવર્સ ઓછા હશે કારણ કે તમે અંડર પ્રોબેશન છો. 5 વર્ષમાં તમે એલિજિબલ થઈ જશો પ્રમોશન લેવા માટે. યસ અને દીપેશભાઈ કોઈ પરીક્ષા ના આપે, જેબ કેબની એક્ઝામ હોય છે કર્નલ રાઉન્ડ, તો એ પ્રમોશનલ એક્ઝામ ના આપે અને કારણ કે એ એક્ઝામ ચોઈસ ઉપર હોય છે, એ કર્નલ Yes. રાઉન્ડ કે તમારે આપવી છે, ઇટ્સ નોટ કમ્પલસરી, રાઈટ? તો એ એક્ઝામ કોઈ ના આપે તો ઓટોમેટિક પ્રમોશન જેવું હોય છે. અને બીજો એક પ્રશ્ન કે મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે દર 6 વર્ષે તમારો સેલરી ઓલમોસ્ટ ડબલ જેવો થાય, તો ઇઝ ધેટ ટ્રુ દીપેશભાઈ? ઓલમોસ્ટ ડબલ હું નહીં કહું, બટ ઘણો બધો એની અંદર તમને એલાઉન્સીસ ને બધું એડ થશે તો તમારું નિયર અબાઉટ 60-70% ઇન્ક્રીમેન્ટ દર 6 વર્ષની જે આપણે વાત કરીએ તો થઈ જશે. જેબ કેબ એક્ઝામ જેઆઈબી એન્ડ સીઆઈબી ની જો હું વાત કરું, જેઆઈબી તમે એક્ઝામ ક્લિયર કરશો તો તમને 1 વર્ષ પછી જે તમને સેલેરી મળવાની છે એ અત્યારથી તમારું ઇન્ક્રીમેન્ટ લાગી જશે. સીઆઈબી એક્ઝામ તમે ક્લિયર કરશો તો 2 વર્ષ પછી જે તમારી સેલેરી થવાની છે એ અત્યારથી થઈ જશે. દર વર્ષે તો તમને ઇન્ક્રીમેન્ટ મળવાનું છે, પછી બાયપર્ટેટ સેટલમેન્ટ થાય એ અલગ વસ્તુ છે, પણ દર વર્ષે બાય ડિફોલ્ટ ઇન્ક્રીમેન્ટ લાગે. જેઆઈબી સીઆઈબી બંને ક્લિયર કરો તો ડિરેક્ટલી તમે 3 વર્ષ પછી જે તમને સેલેરી મળવાની છે એ અત્યારે તમે એલિજિબલ થઈ જાઓ. દર ઇન્ક્રીમેન્ટ પછી તમારી સેલેરી બેઝિક સેલેરીમાં એડિશન થાય. બેઝિક ઉપર તમારા બહુ બધા કોમ્પોનન્ટ્સ હોય, ડીએ હોય અને એચઆર હોય, ઘણા બધા કોમ્પોનન્ટ્સ. એટલે ઓન એન એવરેજ 5 થી 6,000 નો ડિફરન્સ તમને સેલેરીમાં જોવા મળે. નેટ સેલેરીમાં, ગ્રોસ સેલેરીમાં એનાથી વધારે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણ્યું કે વર્ક કલ્ચર કેવું હોય છે અને જોબ મળ્યા પછી તમારી લાઈફ કેવી રીતે ચેન્જ થાય છે. દીપેશભાઈ, મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમારી લાઈફ કેવી રીતે બદલાઈ? પહેલા તમારી લાઈફ નો અને અત્યારે તમારી લાઈફ વચ્ચેનો તફાવત શું છે? જે ફીલિંગ એક આવે છે જ્યારે વેલકમ કિટ આવે છે, આવી રહે છે, તમે જ્યારે જોબ તમે મેળવો છો અને આપોઇન્ટમેન્ટની સાથે સાથે તમારી જોડે બેંક તરફથી એક વેલકમ કિટ આવે છે, જેમાં એક ડાયરી હોય, પેન હોય, વોટર બોટલ હોય અને ઘણી બધી પલ્સની સાથે સાથે હોય છે. તો એ વેલકમ કિટ જ્યારે આપણા હાથમાં આવે ત્યારે કેવું ફીલ થાય અને એ શું લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોય છે? અને તમારી લાઈફમાં એવો કોઈ લાઈફ ચેન્જિંગ મોમેન્ટ થયો અથવા તો તમને કોઈ બી પોઈન્ટ ઉપર એવું લાગ્યું કે વાહ, આ મારી મહેનત પડી અને મારી લાઈફ પહેલા કેવી હતી અને સરકારી બેંકમાં લાગ્યા પછી મારી લાઈફ કેવી થઈ? જેમ મેં કીધું કે હું વર્ક તો લાંબા સમયથી કરતો આવ્યો હતો અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ ઘણી સારી રિસ્પેક્ટેબલ પોઝિશન પર કામ કરતો હતો, સારી સેલેરીમાં કામ કરતો હતો. બટ મેં જ્યારે બેંક જોઈન કરી ત્યારે મારા ફાધર રિટાયર થયેલા હતા અને મેં મારા ફાધરને ગાડી ગિફ્ટ કરી હતી. અને કોઈ પણ મેલ માટે, કોઈ પણ છોકરા માટે એના ફાધરને ગાડી ગિફ્ટ કરવું એ એક સપના સમાન. અને મને નથી લાગતું કે હું એક પ્રાઇવેટ સેક્ટરમાં હોત, ભલે મારી સેલેરી સારી હોત, પણ હું 10-15 લાખની લોન લઈને ગાડી ગિફ્ટ કરું એવું હું વિચારી પણ શકું. કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાં ઘણા બધા હર્ડલ્સ હોય, તમારી જોબ સિક્યોર નથી, ઘણી વાર તમારા ટાર્ગેટ્સ કમ્પ્લીટ ના થાય તો તમને લેડ ઓફ કરવામાં આવે. તો જ્યારે હું ગવર્નમેન્ટ જોબમાં હતો, એક સેન્સ ઓફ સિક્યોરિટી હોવાના કારણે મને એક સેકન્ડ માટે પણ વિચાર ના આવ્યો અને આઈ વોઝ એબલ ટુ અવેલ ધેટ લોન એન્ડ ગિફ્ટ અ કાર ટુ માય ફાધર. તો ઇટ વોઝ મારું એક ડ્રીમ હતું, મેં મારા ફાધરને ગાડી ગિફ્ટ કરી. પ્લસ ઘણા સ્ટુડન્ટ સર આપણે વાત કરી કે ટ્રાન્સફરેબલ જોબ નથી, ક્લેરિકલ. ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે કે જેમને એક્સપ્લોર કરવી છે જગ્યાઓ. મારું કેનરા બેંકમાં સર ફર્સ્ટ પોસ્ટિંગ હતું મુંબઈ અને હું ક્રિકેટનો બહુ મોટો ચાહક છું. વિરાટ કોહલી મારો ફેવરિટ પ્લેયર છે. મારી
ફર્સ્ટ પોસ્ટિંગ વિરાટ કોહલીના ઘરની બાજુમાં થઈ હતી. તો એટલું એક એવી મોમેન્ટ હતી મારી માટે કે હું વિરાટ કોહલીના ઘરની બાજુની બ્રાન્ચમાં એઝ ઓફિસર કામ કરી રહ્યો છું. અને એટલી બ્યુટીફુલ મોમેન્ટ મારી માટે. મુંબઈમાં 3 વર્ષ 4 વર્ષ કામ કર્યું, ઘણા બધા એવા કોન્ટેક્ટ્સ બન્યા. તર BCCI નું એકાઉન્ટના સ્કોર એસોસિએશન એકાઉન્ટ મારી પાસે હતું, તો એટલા બધા કોન્ટેક્ટ્સ મારા માટે. તો તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પોસ્ટેડ હશો તો ત્યાં તમે ઘણું બધું શીખશો. ત્યાં તમારા કોન્ટેક્ટ્સ પણ એવા બનશે. મારી સર બ્રાન્ચમાં અજય દેવગણના પાર્ટનરનું એકાઉન્ટ હતું, તો અમે ઘણી બધી પાર્ટીઝ પણ મને ઇન્વિટેશન આપતા હતા કે એઝ અ બેન્કિંગ પાર્ટનર બોલાવતા. તો તમારા કોન્ટેક્ટ્સ પણ એવા બનશે. તમે રૂરલ પોસ્ટિંગમાં જશો તો એના પણ અલગ મજા છે. તમે પ્રોપર ગામડામાં જોબ કરશો એની અલગ મજા છે. તો ઇટ્સ અ વેરી બ્યુટીફુલ જોબ. તમને અલગ અલગ સર તમે આજે ગુજરાતમાં આપણે મોટા થયા, અમદાવાદમાં આપણે મોટા થયા, એવું આપણે ક્યારે પણ પુણેમાં જઈ ફરવા જઈશું, પણ પુણેમાં ક્યારે રહેવા નથી જવાનું કે ક્યારે હું બેંગ્લોરમાં રહેવા નથી જવાનું. આ એક એવી જોબ છે જો હું PO ની વાત કરું, પ્રોબેશનરી ઓફિસર, જે સ્ટુડન્ટ લાગુ પડે છે એની માટે. એ તમને બેંક પોતાના ખર્ચે તમને દેશના અલગ અલગ ખૂણે પણ જોબ આપે છે અને ત્યાંનું કલ્ચર શીખવાનો તમને મોકો મળે છે. જેમ કે મુંબઈમાં તમે રહેશો, તમે દિલ્હીમાં રહેશો, પુણેમાં, બેંગ્લોરમાં, ત્યાંનું કલ્ચર શીખશો, ત્યાંના લોકો સાથે તમે ઇન્ટરેક્ટ કરશો. આખા દેશમાં તમારા મિત્રો હશે, અલગ અલગ જગ્યાએ તમે આવ્યા હશો. તમે ક્યાંય પણ જશો, તમારી નવી જગ્યાએ ક્યાંય પણ ભરાઈ ગયા, તમારા એક ખૂણામાં તમારો મિત્ર હશે. તો આઈ લુક એટ ઇટ એઝ અ ઓપોર્ચ્યુનિટી ઓફ એક્સપ્લોરિંગ ઇન્ડિયા. તો એઝ અ PO તમે લાગશો તો તમારી પાસે એક ઓપ્શન આ પણ છે કે તમને કોઈ એવો સ્ટુડન્ટ કે જેને હંમેશાથી અમદાવાદમાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ થયો છે, ભણ્યો છે, હવે એની ઈચ્છા છે કે મારે દુનિયા જોવી, મારા દેશ જોવો છે. તો PO ની અંદર તમને બેંક એના ખર્ચે તમને અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ પણ આપે છે. તો એ પણ એક અલગ એક્સપિરિયન્સ છે સર, કે જ્યાં તમે તમારા શહેરથી મોટા શહેરમાં મેટ્રો સિટીમાં જશો, ત્યાં તમે ત્યાંનું કલ્ચર શીખશો. મુંબઈ તમને ઘણું શીખવે છે. તમારો દિવસ 5 વાગે શરૂ થાય છે, વહેલા તમારો દિવસ ખતમ થાય છે. એક ડિસિપ્લિન લાઈફ તમે જીવતા હો છો. ત્યાં જેમ અમદાવાદ જેવું કોઈ ગલ્લાનું કલ્ચર નથી. દરેક માણસ પોતાની રીતે મહેનત કરે, કામ કરે. તો ઇટ્સ અ બ્યુટીફુલ લાઈફ. તમને આ બધી વસ્તુ જોવા મળશે, આ બધી શીખવા મળશે. અને મારી મોમેન્ટ મેં તમને કીધી, મારી લાઈફ ત્યાંથી ચેન્જ થઈ. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા હતા, નિયર અબાઉટ સિમિલર સેલેરી લેતા હતા, બટ એક સેન્સ ઓફ સિક્યોરિટી જરા આવે. રાત્રે ઊંઘ આવે. મારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય તો હું મારી સેલેરીના 20% હું ઇન્વેસ્ટ કરી શકું. હું વિધાઉટ વિચારે બધી નોલેજ, ફાઇનાન્શિયલ નોલેજ તમે શીખી શકો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ બી એટલું જરૂરી છે, સેવિંગ પણ એટલું જરૂરી છે. એ બીજી કોઈ જોબ નથી શીખવા. પ્રાઇવેટ સેક્ટરમાં દિપેશભાઈ કાં તો તમારા એલિમેન્ટ્સ ભરાય, કાં તો ઇન્વેસ્ટમેન્ટ થાય. અને આપણું ગુજરાતીનું માઇન્ડસેટ ત્યારે કેવું છે કે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ ફેમિલીની વાત કરું કે હપ્તાઓ ભરીએ પછી વધે ઇન્વેસ્ટ કરીશું, which is actually a wrong thinking. પહેલા આપણે એવું સમજવું જોઈએ કે હું આટલા ઇન્વેસ્ટ કર્યું અને એના પછી મારે બધા ઇન્વેસ્ટ કરવું. આ બધું જે માયાજાળ છે ને એમાંથી તમે છૂટી જાઓ છો જ્યારે તમે એક સરકારી બેંકમાં એઝ એ ક્લર્ક કે એવી પદે લાગો છો. અને દિપેશભાઈ, બહેનોને બેચમાં મારા ઘણા વિડીયોઝમાં ઓલવેઝ કહેતો છું કે બહેનો માટે સૌથી સિક્યોર, સૌથી સેફ અને સૌથી એન્જોયેબલ જોબ એ એક બેંકમાં ક્લર્કનું છે. એક સરકારી બેંકમાં જ્યારે તમે ક્લર્ક તરીકે જોડાઓ છો બહેનો, ત્યારે સૌથી સિક્યોર અને સૌથી એન્જોયેબલ જોબ હોય છે. અને એવા ભાઈઓ બહેનો કે જે અલગ અલગ સિટીઝ અને અલગ અલગ સ્ટેટ્સ એક્સપ્લોર કરવા માંગે છે, આખું ઇન્ડિયા એક્સપ્લોર કરવા માંગે છે, અને તમારા ખર્ચે નહીં, બેંકના ખર્ચે તમારે જવાનું અને આખું એક્સપ્લોર કરવાનું અને ખૂબ જ મજા આવે. તો એ ભાઈઓ બહેનો PO તરીકે પણ અપ્લાય કરી શકે છે. પરંતુ તમારે તમારા ઘરની આસપાસ રહેવું છે, તમારા મા-બાપ જોડે રહેવું છે, એની સેવા આખી જિંદગી કરવી છે, તો તમે એવી પણ જોબ ગવર્નમેન્ટમાં છે અને એવી સેન્ટ્રલ કેડરની જોબ જે તમે તમારા ઘરની આસપાસ આખી જિંદગી તમે તમારા ઘરની આસપાસ રહીને તમારા ફેમિલી જોડે રહી શકો છો અને એક શાંતિથી ઊંઘ મેળવી શકો છો. એવો લોડ નથી કે મારે આટલો હપ્તા ભરવાના છે, આ છે, તે છે. ટીચર્સ હોય એક લોઅર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસ ફેમિલી માંથી આવતા એવા છોકરાનું સપનું દિપેશભાઈ
કે જેને તૈયારી કરતી વખતે રાતે ઊંઘતી વખતે એને એવું ખરાબ સપનું ના આવે કે આવતીકાલનું પરીક્ષાનું પેપર લીક થઈ ગયું વિધાઉટ ફિયર અને આવા ખરાબ સપના વગરની મારી તૈયારી એટલે બેંકિંગ ભરતી. તો જેમ મેં વાત કરી કે દર વર્ષે 6 થી 7 અને આ આટલી બેંકિંગ ભરતી જ્યારે તમે તૈયારી કરો છો તો દીપેશભાઈ આપણે કીધું કે ખાલી બેંક માટે નહીં તમારે આ અલગ અલગ ઇન્સ્યોરન્સ સેક્ટરની પણ પરીક્ષાઓ હોય તો એ પણ તમે ક્લિયર કરી શકો છો. તો દીપેશભાઈ આજનો આપણો પોડકાસ્ટ તમારા મત પ્રમાણે કેવો રહ્યો અને તમારે તમારી રીતે કંઈ પણ સજેશન આપણા વિદ્યાર્થી મિત્રોને આપવું હોય અને એક સલાહ તરીકે સલાહકાર તરીકે કોઈ પણ સલાહ હોય કે જેમના આ તૈયારીને વેગ આપે અને એમને જ્વલંત સફળતા આપે એવી છેલ્લી વાત કરીને આપણે આ પોડકાસ્ટની પૂર્ણાહુતિ લઈશું. બિલકુલ સર, આ એક્ઝામ માટે તમારે જે તમે મહેનત કરવાના છો એની માટે થ્રુ તમારે મોટિવેશન જાળવવું બહુ જરૂરી છે. તો કોઈ પણ એવું ફેક્ટર પકડી લેવું, એકની સાથે વાત કરીને મોટિવેશન મળે, કોઈ સોંગ સાંભળીને, કોઈ મૂવી જોઈને મોટિવેશન ફેક્ટરને કીપ ઓન ડુઇંગ ઇટ અને તમારી દિશા હેવ ફેથ ઇન યોરસેલ્ફ. તમારા ભરોસો રાખો, તમે જે દિશામાં જઈ રહ્યા છો એ વસ્તુ પર તમારે ભરોસો રાખવાનો છે. And one day it will not happen in one day, but one day it will happen. તો એના પર ભરોસો રાખો, તૈયારી કરતા રહો, દરેક માણસ સાથે વાત કરો, કોશિશ કરો કે ઘર કરતા લાઇબ્રેરીમાં જઈને વાંચો, કારણ કે લાઇબ્રેરીમાં મૂવી જોવાની મજા સર થિયેટરમાં, વાંચવાની મજા લાઇબ્રેરીમાં. તમે જ્યારે લાઇબ્રેરીમાં વાંચશો એક માહોલ મળશે, માહોલમાં તમે જોશો તમારી બાજુવાળો સ્ટુડન્ટ કેવી તૈયારી કરી રહ્યા છે એ જોઈને તમને એનું મોટિવેશન મળશે. તમે વાંચશો અને કોશિશ કરો કે આપણે આપણું પરિવાર જે આપણે એક સ્ટુડન્ટ એક ગવર્નમેન્ટ જોબ લઈ લે તો એનું પરિવાર સુધરી રહે. આપણે પરિવારનો વલણ જઈએ, તૈયારી એવી કરીએ કે આપણે ઝડપથી એક્ઝામ ક્લિયર કરીએ. બાકી ભણવું કેવી રીતે અને શું કરવું એની માટે સર બેઠા જ છે. તમારે ખાલી એમના ડિરેક્શન ફોલો કરવાની છે, એ જે ભણાવે એનું રિવિઝન કરવાનું છે, એ જે મોક ટેસ્ટ આપી રહ્યા છે એને તમારે દરરોજ એક મોક ટેસ્ટ આપવાની છે અને તમને તમારા પર ભરોસો રાખવાનો છે. આટલું કરી દીધું 6 થી 8 મહિનામાં તમે બેંકમાં બેઠા છો. યસ. તો ભાઈઓ બહેનો, આ તો આજનો આપણો પોડકાસ્ટ. કમેન્ટમાં જરૂર જણાવો કે તમને પોડકાસ્ટ કેવો લાગ્યો અને કઈ અગત્યની એવી માહિતી તમને આ પોડકાસ્ટ દ્વારા જાણવા મળી જે તમને અત્યાર સુધી કદાચ ખબર ન હતી તો તમારી જોડે કદાચ ડિસ્કશન કોઈ કર્યું નથી. તો મિત્રો, આ પોડકાસ્ટનો આપણે અહીં અંત કરીએ છીએ. આઈ હોપ તમે બધા જ તમારી દિશા તરફ આગળ વધી રહ્યા છો અને સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન જો તમારે જરૂર હોય તો જ્ઞાનલય સેન્ટર હંમેશા વર્ષોથી વિદ્યાર્થી મિત્રોના ભવિષ્ય માટે કાર્યરત છે અને